પહેલી વાર મળો ત્યારે કહી શકો તમે સાંજે 7 વાગે મળો કે સવારે 8 વાગે મળો કે બપોરે 1 વાગે મળો. બરાબર ને? એવું હું નથી કહેતો, એવું ઇંગ્લિશ વાળા કહેતા હોય આપણને, ટીચર જે હોય ને. બરાબર છે? તો શુભ શરૂઆત કરીએ. જેને તમારું નામ એન્ડ શામાં ગ્રેજ્યુએશન કર્યું છે એ કહી દે છે. બરાબર છે? તમારાથી શરૂ કરીએ. બેસી નામ શું રાખ્યું? વિદ્યા શર્મા. વિધિ. તો તમારો બેસ સારામાં સારો બનશે. બરાબર. લગભગ 10 માંથી 8 બેચમાં વિધિ તો હોય જ. બીકોમ કમ્પ્લીટ. ઓકે. શું કરો છો ગ્રેજ્યુએશન? અર્થશાસ્ત્રી એમ ને? સરસ. ભૈયા લગભગ બધી બેચમાં હોય જ, હે ને? સિયા, સ્નેહા. ઓકે. બીકોમ કરો છો? બીએસસી સેવા કર્યો? કેમિસ્ટ્રી. મતલબ તમે બોમ્બ બનાવવા વાળા છો એમ ને? ગુડ. સેવા કેમિસ્ટ્રી પાર્ટ 2. ફિલોસોફી કર્યું છે. સરસ. યુપીએસસી ને ટાર્ગેટ હતો? અચ્છા, એમ જ કર્યું. ના, નહીતર ઘણા લોકોનું હોય તો યુપીએસસી કરવું હોય તો બીએ લઈ લે, સાથે કોઈ એક સબ્જેક્ટ લઈ લે, એજ એનો ઓપ્શનલ. ગુડ. ઓકે. સેમાં ઇંગ્લિશ. તો તમને ઇંગ્લિશ ફાવતું હશે, હે ને? ગુડ. મોહિની. ઓકે. ગુડ. ડોલી, ચિંતા ના કરશો. ઓનલાઈન વાળા બધા મિત્રો થોડી વાર જોડાયેલા રહેજો. બરાબર? હમણાં બધું જ કહેવામાં આવશે, શું કરવાનું છે, શું નથી કરવાનું. બરાબર છે? ક્યાં પહોંચેલા? વિશ્વકર્માથી પાછા દિવ્યરાજ છે સેકન્ડ યરમાં બીકોમમાં. બેની સેમ સરનેમ છે? બે ભાઈઓ છો? પપ્પાનું નામ પણ સેમ છે? એવું નથી ને? નહીં, અમારી કોલેજમાં હતો, એન્જિનિયરિંગ કરતો હતો ને ત્યારે કોઈ આવીને એવું કે મિત્તલ પટેલ, પટેલ મિત્તલ આવીને કે તો બે છોકરીઓ ઉભી થાય. પછી પેલા ભાઈ બોલે પટેલ મિત્તલ એચ, તોય પાછી બે ઉભી થઈ, કેમ કે બંનેના પપ્પાનો ફર્સ્ટ લેટર એચ જ આવતો હતો. જો ખાલી એચ લખીને આવ્યો એટલે ભાઈને લોચો, પાછું જોવા જવાનું. આ હસમુખભાઈ છોકરી છે, હર્ષુખભાઈ છોકરી છે. બરાબર છે? ઓકે. 1 2. બરાબર ને? પાછળ એલિશ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એલિશ? ઈસુ ખ્રિસ્ત પ્રભુનું એક નામ હતું. કૃષાલ. કૃષ્ણ રાજસિંહ. કે બીએ જીઓગ્રાફી. એમએસસી શેમાં કર્યું? આ તો તમારાથી મોટા બોમ્બ બનાવવાળા છે. બરાબર ને? બીએસસી વાળા થોડા નાના બનાવશે, મોટા બનાવશે. ગુડ. આગળ માઇક્રોબાયોલોજી. ગુડ. ઓકે. ફર્સ્ટ યર. પૂરું થઈ ગયું? સ્ટાર્ટ કર્યું છે. ઓકે. 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 મારી આંખો ત્રાસી હોય એવું નહીં લાગતું? નામ જોતો એ નામ દેખાતું હોય કે જો એવું કઈ હોય? કુલદીપ સિંહ. કુલદીપ નો આજકાલ જલવો છે હો.
એક બેચમાં 5 કુલદીપ છે, બધા કુલદીપ સિંહ જ, બધામાં સિંહ લાગે. ઇંગ્લિશ લિટરેચર. અરે અમારા ભાઈ આવ્યા તો ખરા હોય છેલ્લે છેલ્લે. અમદાવાદ હે ભાઈ. કઈ કોલેજમાંથી છે? અમદાવાદ માંથી. ગુડ. ઓકે ગુડ. ચલો તો હવે થોડી શરૂઆત કરીએ આપણે. બરાબર. પૂરું નામ તો લગભગ આવ્યું તો હશે જ. બરાબર. ચિંતન વડાલિયા છે. બરાબર. એન્ડ ભાઈની જેમ જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. એન્ડ ઘણા વર્ષ થઈ ગયા એને. 2014-15 મારે પૂર્ણ થયું. હવે થોડી જર્ની વિશે વાત કરી લઈએ. બરાબર છે. તો જ્યારે હું ભાઈની જેમ એન્જિનિયરિંગ કરતો હતો, બરાબર, અમારા 6 બ્રાન્ચ હોય. એમાં ગોકુળ વૃંદાવન તરીકે કોમ્પ્યુટર આઈટી ઓળખાય. બરાબર છે. પછી મિકેનિકલ બજરંગદળ તરીકે ઓળખાતું. આમ બધા ડિવિઝનના અલગ અલગ નામ હોય. બરાબર. તો મેં પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું 2014-15 જ્યારે ફાઇનલ યરમાં હતો ત્યારે તમે એક ટુર્નામેન્ટનું નામ સાંભળેલું હશે, રણજી ટ્રોફી. બરાબર. એ રમતો હતો વડોદરાથી. અત્યારે ઇન્ડિયા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાભાઈ, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ એ વખતે ત્યારે સાથે રમતા. બરાબર. એ જ ત્યારે મારી નાની હતી. બરાબર. 20 વર્ષ જેવું થયેલું. હવે રણજી ટ્રોફીનું ફાઇનલ સિલેક્શન હતું અને 1-1.5 મહિના પહેલા 30 નામ આવી ગયું હતું. વર્લ્ડ કપનો સ્ક્વેડ જાહેર થાય તો 30 લોકોના નામ હોય. બરાબર. એમાંથી પછી 15 ને મોકલી. 2-3 વિદેશમાં હોય તો 2-3 ખેલાડી એક્સ્ટ્રા અગાઉથી જ મોકલ્યા. નહીતર પછી એમાંથી પ્લેયરને ઇન્જરી થાય તો જે પેલા 30 નામમાં બીજા 15 નામ હોય એમાંથી પ્લેયર્સ મોકલવાના હોય. તો રૂલ્સ છે બીસીસીઆઈ. બરાબર છે. અરે આઈસીસી. તો ક્રિકેટ રમતા હતા. હવે એક નાનકડો એક્સિડન્ટ થયું. હજુ યાદ છે, શિવરાત્રીનો દિવસ હતો. બપોરે 1:30 વાગે અમે જમવા જતા. બરાબર. કેમ કે ત્યાં અમે રૂમ રાખીને રહેતા હતા. ફ્લેટ રાખેલો, 4-5 મિત્રો રહેતા. એ વખતે જોયું તો એક નાનકડો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ એટલે તમે સમજો, ઘૂંટણ ઉપર થયેલું પણ લોહીનું ટચકું નતું. બરાબર. એટલે આપણને તો કઈ વાંધો ન હોય. મૂળ કવાઈ ગયો, અહીંયા થોડું છોલાયું હતું તો પટાપિંડી કરી. બરાબર. ત્યાંથી ફરી પાછા જમવા જતા રહ્યા. હવે એવું કહેવાય કે હાડકું ભાંગી જાય ને એ સારું, પણ જે પેલો મૂઢગા હોય ને એ બહુ ખરાબ. તો એક મસલ્સ ઇન્જરી આવી. બરાબર. 1-1.5 મહિના પછી ખબર પડી મારું બેટો આ તો ખોટું થઈ ગયું. કે મસલ્સ ઇન્જરી રિપેર થતા થતા અમુક વાર થાય તો 2 મહિનામાં થઈ જાય, ના થાય તો 2 વર્ષે ના થાય. તો રિપોર્ટ કરાયો એમઆરઆઈ ને એવું તો ખબર પડી કે ઇન્જરી ગ્રેડ 3 સુધી પહોંચી ગઈ. ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 ને ગ્રેડ 4. આમાં કોઈ ડોક્ટર નથી, નહીં એ લોકોને ખબર હોય. બરાબર. ચોથા સ્ટેજે પછી કોઈ રસ્તો ના રહે, તમારે કમ્પલસરી ઓપરેશન જ કરવું પડે. સક્સેસ પણ જાય, ના પણ જાય, કેમ કે મસલ્સ છે. બરાબર. 3 સુધી હતું ને ભગવાનની થોડી દયા હશે, કૃપા હશે, સંતોની કરુણા કે રિપેરિંગમાં ગાડી સર્વિસ સેન્ટરમાં જતી રહી. 8-9 મહિને ગાડી રિપેર થઈ. બરાબર. હવે રિપેર થઈ પછી ફરી પાછું રમવાનું ચાલુ કર્યું. બસ હજુ લગભગ 4-5 દિવસ જેવું થયું. મેચ હતી એમાં ફરી પાછી બાઉન્ડ્રી રોકવા ગયો. ફરી પાછું ત્યાં ની ભરવાય. ફરી પાછી ગાડી સર્વિસ સેન્ટરમાં. બરાબર છે. તો હવે એ વખતે પીએસઆઈ ની ભરતી આવી હતી. હા, બાકી તો ત્યાં સુધી તો એવું જ હતું, કેમ કે અમારે એન્જિનિયરિંગ વાળાને એની સાથે તે લાગે વળગે જ નહીં. બરાબર. એ તો પેલું પાટીદાર આંદોલન થયું ત્યારબાદ બધા જાગૃત થયા કે નાના કોમ્પિટિટિવમાં આટલું બધું સ્કોપ હોય છે. બાકી મને તો એમ જ હતું કે ભાઈ પોલીસ વાળાનો છોકરો પોલીસમાં જતો રહેતો હશે, કલેક્ટર સાહેબ રિટાયર થાય તેનો છોકરો ત્યાં બેસી જતો હશે. બરાબર. તો એ વખતે જે ભરતી આવેલી પીએસઆઈ ની પોલીસ સર્વિસ. બરાબર છે. હવે આ જે ભરતી હતી એમાં કઈ પેલા 800 મીટર દોડવાનું હતું, પછી 5 કિલોમીટર દોડવાનું હતું. એ અમારા માટે લગભગ ઈઝી હતું, કેમ કે આ લોકો 25 મિનિટ આપતા હતા દોડવા માટે. કેટલી? 25. અને અમારે ત્યાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે માત્ર ને માત્ર 18 મિનિટ જ હોય. 18 મિનિટમાં તમે 5 કિલોમીટર દોડી જાઓ તો પાસ, નહીતર ફેલ. તમે ઘણી વાર સાંભળ્યું પણ હશે કે ભાઈ સુરેશ રૈના ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા
જેથી લઈને એમનું સિલેક્શન થયું નહીં. આગળ ના તો હવે પેલું પૂરું થઈ ગયું 800 મીટર 5 કિલોમીટર પૂરું થઈ ગયું. પછી ટીકડા મારવા વાળી એક્ઝામ આવી 350 માર્કની, બરાબર. એ ટીકડા મારી દીધા. ત્યારબાદ ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુ આવ્યું. પછી 13 માર્ક છે. કેટલું? અને આપણે હતા 311.5. જિંદગીની પહેલી એવી એક્ઝામ હશે કે જેમાં આપણે ફેલ થયા, બરાબર. ત્યાં સુધી લગભગ કોઈ પણ એક્ઝામ આપી પાસ થઈ જતા. ને પહેલી વાર હોય ને એમાં ઝટકો વધારે લાગે, કેમ કે આમાં પ્રિપેરેશનનો ટાઈમ લગભગ ના કે બરાબર હતો. 4 ફેબ્રુઆરી અમારે દોડ પૂરી થઈ અને બીજી 3જી માર્ચે તો એક્ઝામ હતી, એટલે ગણીને 25 દિવસ હતા. તો અમને એ નહોતી ખબર કે ભાઈ દેશના ગૃહમંત્રી કોણ છે. અત્યારે તો લગભગ ઘરે ઘરે નાના છોકરાની ખબર હોય, બરાબર. એ ફેઝથી તૈયારી કરી હતી તો અહીંયા સુધી પહોંચી. પછી વિચાર્યું કે હવે શું કરવું, મોડું બેઠું, આમાં તો થયું નહીં, ક્રિકેટમાં જવાય એમ નથી, ટાંગું ભાંગેલું, બરાબર. અને શું કહેવાય, કોલેજ કેમ્પસમાં સિલેક્શન થયેલું, જે પેકેજ હતું 3-3.5 નું, એમાં કઈ આપણે લીધેલું નહીં, કેમ કે એ લોકો આખા વર્ષનું પેકેજ આપે ને અહીંયા સવાર 9 વાગે રમવાનું ચાલુ કરો, સાંજે 5 વાગે મેચ પૂરી થાય એટલે 3,42,000 એકાઉન્ટમાં જમા થઈ જાય, બરાબર. વિચારો આખું વર્ષ કરતા આ સારું, 2 મેચ રમી લઈએ તો આપણું કામકાજ થઈ જાય, બરાબર. તો લગભગ રણજી ટ્રોફી રમતા હોય તો બધી ખાલી મેચ ફી તમે કલેક્ટ કરો ને તો લગભગ ગુજરાતમાં BCA માં એકાદ ખોખા આજુબાજુ થઈ જાય, બરાબર. ખોખો એટલે એક, બરાબર છે. તો આ બધા સર્કમસ્ટન્સીસ હતા. બટ હવે એક ઇન્જરીને લઈને એમાં કન્ટિન્યુ ના થયું. પછી વિચાર્યું હવે શું કરું, આમાં તો મેળ પડ્યો નહીં. પછી બીજી એક એક્ઝામ હતી, SSC CGL. સર હતા, એમને વાત કરી તો સર કે તમારા ફેવરેટ સબ્જેક્ટ કયા છે. આપણે કીધું સાહેબ આપણને ગણિતમાં, રિઝનિંગમાં, ઇંગ્લિશમાં મજા આવે, બરાબર. આ બધું બાકી હિસ્ટ્રી વાંચું તો હું પોતે ક્યારેક હિસ્ટ્રી થઈ જાઉં છું, બરાબર. 4થું 5મું પેજ તો માંડ માંડ આવે, એ પેલા તો ઊંઘ જ આવી જાય સરસ મજાની. તો પછી સરે એક્ઝામ મને પસંદ કરી કે આમાં તમે ટ્રાય કરો, કેમ કે આમાં GS નો પોર્શન ઓછો, બરાબર. 200 માર્ક્સનું પ્રિલિમ્સનું પેપર હતું. જે વખતની પેટર્ન અત્યારે થોડી ચેન્જ થઈ ગઈ મેઇન્સમાં. પ્રિલિમ્સમાં તો એઝ ઇટ ઇઝ છે. 50 માર્ક્સનું મેથ્સ, 50 માર્ક્સનું રિઝનિંગ, 50નું ઇંગ્લિશ, 50નું GS. GS નો 50નો બધા સબ્જેક્ટ આવી ગયા. તમારે UPSC ના લઈ લો કે GPSC, તમામે તમામ સબ્જેક્ટ. રાજ્ય લેવલનું ના આવે, બધું કેન્દ્ર અને વિદેશ લેવલનું આવે, બરાબર. નેશનલ ઇન્ટરનેશનલ. તો આમની તૈયારી શરૂ કરી. પહેલી જ વાર એક્ઝામ આપી, 122 માર્ક આવ્યા. કેટલા? 122 આઉટ ઓફ 2015-16 સુધીનો રેકોર્ડ હતો કે હાઈએસ્ટ કટ ઓફ ગયું હતું 102.5. કેટલું? આઉટ ઓફ 200. અને આપણે આવ્યા આટલા, એટલે આપણે શું હોય, આપણે તો પાસ જ થઈ જશું. અને સરે પણ કીધું કે ના ના આપ પાસ હો જાएंगे, आप मेंस का प्रिपरेशन शुरू कर दीजिए. तो मेंस ની તૈયારી શરૂ કરી દીધી. આફ્ટર ધેટ રિઝલ્ટ આવ્યું તો ખબર પડી કટ ઓફ તો ગયું 137. સરને થોડો ઝટકો લાગ્યો કે 8 ઉપર ક્યારે નહીં જતું, કેમ કે પહેલી વાર ઓનલાઈન એક્ઝામ થઈ હતી 2015 કે 16માં સમથિંગ, બરાબર. તો આ તો મારું બેટું કેટલા માર્ક્સ રહી ગયા? 15. અહીંયા તો કેટલા થઈ રહ્યા હતા? 1.5 માર્ક્સ. આ તો 10 ગણા થઈ ગયા. અને આમે 3-4 મહિનામાં CGL ક્રેક થોડીક મુશ્કેલ જેવી હતી, બરાબર છે. કેમ કે પેટર્ન ચેન્જ થઈ ગઈ, એટલે ઓફલાઈન હોત તો વાંધો ના આવે. તો વિચાર્યું હવે શું કરું, તો कि कोई बात नहीं, अगले साल वापस से ट्राई कर लेना, ठीक है. मैंने बोला कोई बात नहीं सर, अब ठहरे हैं इस फील्ड में तो अब सक्सेस तो मिलेगी ही. बोले कोई बात नहीं. ફરી પાછી સ્પીપાનો એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, જો તમને ધ્યાનમાં હોય તો, બરાબર છે. એમાં તમને ગવર્મેન્ટ ફ્રીમાં તૈયારી કરાવતી હોય છે. અમુક ડિપોઝિટ લે તમે, પૂરું થાય એટલે એ પૈસા પાછા આપી, બરાબર. લક ફેક્ટર કહે ને કે દરેક જગ્યાએ સાથે હોવું જોઈએ. તો સર કે इसका ફોર્મ ભરી દીजिए आप. મેં કીધું કઈ વાંધો નહીં, આપણે ભરી દઈએ, તમે કહો એટલે આપણે ભરી દઈએ, બરાબર. તો કેમ કે સરને ખબર જ હોય 2-4 મહિના ભણે ને એટલે કોણ કઈ પોસ્ટ માટે લાયક છે, ક્યાં કોણ પાસ થાય એમ છે, નથી થાય એમ, બરાબર. આ પછી તમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત હોય તો મે બી રિઝલ્ટ ચેન્જ થઈ જાય. તો સ્પીપાની એક્ઝામ આવી, એમનું ફોર્મ ભર્યું, તો એની જે પહેલી પરીક્ષા હતી, બરાબર, પાસ થઈ ગયા. પછી છેલ્લે રિઝલ્ટ આવ્યું ત્યારે ઓલ ગુજરાતમાં 8મો રેન્ક આવ્યો.
આ તો આપણે વિચાર્યું નહોતું કે આટલો બધો સારો રેન્ક આવી જશે. બરાબર. તો અહીંયા અમદાવાદ તમારો જે મેઇન સ્વીપા છે આપણો વિસરો પાસે एडमिशन प्रोसेस ने पूर्ण થઈ. પછી વિચાર્યું कि सर अब क्या करें. बोले कि जाके आओ उसमें क्या है. अच्छा ये आपका जीएस भी थोड़ा तगड़ा हो जाएगा. મેં કીધું કઈ વાંધો નહીં ચલો જઈએ. હવે બાજુ નસીબ જે હોય ને જોજો કોને કહેવાય. હવે એ વર્ષે જ સ્વીપાઈ નોટિફિકેશન સાથે મેન્શન કરેલું કે ભાઈ આ વર્ષે જે પણ વિદ્યાર્થીઓ આવશે એને માત્ર ને માત્ર ટ્રેનિંગ જ આપવામાં આવશે, રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે નહીં. કેમ કે બિલ્ડિંગનું કઈ રિનોવેશન થતું હતું, ગવર્મેન્ટે 100 કરોડ ફાળવેલા. તો હવે એમાં તો રહી ગયા આપણે. સીધી વસ્તુ છે એટલે પીજીમાં ગોઠવી દેવાનું. પછી મેડમને થોડા સારા હતા તો 15 દિવસ થયા અને મેડમની એમની સાથે બોન્ડિંગ થયું. પછી મેમને કીધું કે મેમ હવે તમે થોડા ટાઈમ પ્લસ કરી દો. એટલે 4-5 કલાકનું ટ્યુશન હતું એ મેડમે 8-9 કલાકે કરી. એટલે જે પેલું 8-9 મહિને પૂરું થાય ને સીધું 5 મહિના પૂરું થઈ જાય. બરાબર. એ રીતનું કરીને મેડમે કરી દીધું ફેકલ્ટીઓ સાથે વાત કરીને. તો પછી અમારું કોચિંગ ત્યાં પૂરું થઈ ગયું. જ્યારે સ્વીપામાં હતા પેલું કે ને એક એક્ઝામ ક્રેક થઈ ને પછી તમારે લાઈન થાય. બરાબર. તો સ્વીપામાંથી શરૂઆત થઈ. પછી બીજી એક્ઝામ આવી એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આમની પણ એક એક્ઝામ આવે. બરાબર છે. એમાં પાસ થયા. અને બેંકમાં જવાનું આમ પહેલેથી મૂડ નહોતું. બરાબર. કેમ કે એક જગ્યાએ બેસીને કામ કરવું મજા આવે નહીં. અને ઓલરેડી બે ભાઈ એ વખતે બેંકમાં હતા પણ. બરાબર. અને એકે તો મૂકી દીધું 3-4 વર્ષ 5 વર્ષ થઈ ગયા. એક ભાઈ છે હજી હમણાં જેનું પ્રમોશન આવી ગયું 2 મહિના પહેલા એ પણ બ્રાન્ચ મેનેજર થઈ ગયા. બરાબર છે. તો કીધું ભાઈ આપણે બેંકમાં જવું નથી. ત્યારબાદ સાથે જ એક બીજી એક્ઝામ હતી સીપીઓ, સેન્ટ્રલ પોલીસ ઓફિસર. એસએસસી સીજીએલ બધી તમને આના થ્રુ પોસ્ટ મળે. ઇન્કમ ટેક્સ છે, આઈબી છે, સીબીઆઈ છે, કેગ છે, કેન્દ્ર સરકારના જે યુપીએસસી ના ડિપાર્ટમેન્ટ છે એના પછી એના ક્લાસ 2 માટે આ રિક્રુટ કરે છે. યુપીએસસી ક્લાસ 1-2 બંને કરે છે. આ ક્લાસ 2 અને 3 રિક્રુટ કરે છે. અને આમાં જે છે એસએસસી સીપીયુ એ પણ કેન્દ્ર સરકારની બધી ક્લાસ 2 અને 3 ની પોસ્ટ રિક્રુટ કરે છે બટ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈટીબીપી છે, એસએસબી છે, ત્યારબાદ સીઆરપીએફ છે, દિલ્હી પોલીસ છે. બરાબર. આ બધામાં રિક્રુટ કરે. હવે આમાં પાસ થયા. પછી એમાં કઈ દોડવાનું હતું 1600 મીટર જ. એ તો સીધી વસ્તુ છે. એઝ અ સ્પોર્ટ્સ પર્સન એટલી તો મેન્ટાલિટી હોય તમે ગમે ત્યારે કહો 1600 મીટર તો લગભગ દોડાય જ જાય. 1.5 કિલોમીટર એટલે કે લાંબુ કહેવાય. એ પૂરું થઈ ગયું. હવે એમાં પોસ્ટિંગ એવું સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. બરાબર. તો ઘરે વાત કરી પપ્પાને કે પપ્પા આ રીતે પેરામિલિટરીમાં સિલેક્શન થયું છે. ક્લાસ 2 માં હતું તો લગભગ 2000 તો સૈનિકો આપણી નીચે હોય જે તમારા ઓર્ડરને ફોલો કરતા હોય. પપ્પાને વાત કરી એટલે શું કહેવાય પેરામિલિટરી. હવે થોડી મારાથી એવું કહેવાય પાટીદાર આંદોલન થયું હતું આપણે કે હા થોડા વર્ષ 1.5 વર્ષ પહેલા. તો કે એ વખતે પેલી બ્લુ કલરની મિલિટરી આવી હતી ને મેં કીધું હા એ પેરામિલિટરી. કે એમાં થોડું જવાય એ તો આખા ભારતમાં જે દંગા ફસાદ થતા હોય ત્યાં જ જવાનું. જો કે હકીકતમાં સીઆરપીએફ બેલેન્સ જ કરતા હોય છે ઇન્ટરનલ સિક્યોરિટીને. બરાબર છે. અને એના કરતા એક બીજું મેઇન રીઝન એવું હતું કે મારા ગામમાં જે ઉમેશભાઈ કરીને છે. બરાબર. એ ઇન્ડિયન આર્મીમાં કેપ્ટનની પોસ્ટ ઉપર છે આજની ડેટમાં. હવે જે રિઝલ્ટ આવ્યું ને એના 6 મહિના પહેલા કોઈ એક હાદસામાં એના બોડીમાં 35 ફ્રેક્ચર આવ્યા. કેટલા? 35 ફ્રેક્ચર્સ. બરાબર. ખર્ચો બધો ગવર્મેન્ટ જ ઉપાડવાની હોય પણ બોડી તો એનું. અને ગામ નાનકડું 500-700 માણસની વસ્તી. આખા ગામમાં લગભગ આમ સમજો સવારે ફેલાડો હોય તો બપોરે જમવાની પેલા તો વાત ફેલાઈ ગઈ. બરાબર. તો કે આવું બધું થાય આપણે એમાં ક્યાંય જવું નથી. મેં કીધું વાંધો નહીં. પણ કે આપણું જે ફોકસ છે ને એના ઉપર ફોકસ કરો કે ઇન્કમ ટેક્સમાં જવાનું સપનું છે તો એ કરો. બરાબર. તો એ ચાલુ રાખ્યું. હા. ત્યારબાદ ફરી પાછી નેક્સ્ટ યરની એસએસસી સીજીએલ આવી ગઈ. બરાબર. હવે વર્ષ જેવો સમય થઈ ગયો આ 2-3 એક્ઝામ. આ વચ્ચે તો આઈબીપીએસ 2-3 વાર પાસ થઈ ગયા. આઈબીપીએસ ની પર રિક્રુટમેન્ટ આવે જો ખબર હોય તો. અને આરઆરબી બેંકમાં 3 રિક્રુટમેન્ટ હોય છે. એક ગ્રામીણ લેવલે હોય છે આરઆરબી. પછી સીજીએલ 2017 આવી. પ્રિલિમ્સમાં સ્કોર કરી લીધો 172. એનો મતલબ એટલું તો ફિક્સ હતું કે ભાઈ હવે ગમે એટલું કટઅપ લઈ જાય આપણો નંબર બહાર જશે નહીં. આપણો નંબર મેરિટમાં તો આવી જ જશે. બરાબર. કેમ કે 172 માર્ક્સ આવેલા એ વર્ષે પણ કટઓફ લગભગ 141 હતું 141. બરાબર.
141 કટ ઓફ એ 2.5 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હોય. કેટલા? જેટલા આપણે જીપીએસસી ની પ્રિલિમ્સ આપે એટલા ત્યાં મેઇન્સ માટે ક્વોલિફાઈડ થયા હોય. બરાબર? લગભગ 60-65 લાખ લોકો એક્ઝામ આપતા હોય, 64 લાખે આપેલી વર્ષે. પછી મેઇન્સ આવી. મેઇન્સમાં તો માત્ર 200 માર્ક્સનું મેથ્સ, 200 માર્કનું ઇંગ્લિશ. બરાબર? આપણો ફેવરેટ સબ્જેક્ટ હતો. કીધું ભાઈ આમાં વાંધો આવશે નહીં. એ લખી મેથ્સમાં 200 માંથી 190, ઇંગ્લિશમાં 170, મળીને આવી ગયા 360. એનો મતલબ કે ભાઈ હવે મેઇન્સ પણ આપણી ફાઇનલ છે. પછી એમાં ત્રીજી એક્ઝામ આવે ડિસ્ક્રિપ્ટિવ, જેવી તમારે જીપીએસસી મેઇન્સમાં. બરાબર? પણ એ 100 માર્ક્સની જ હોય છે. બરાબર? લેન્ધી બહુ નહીં હોતી. તો એનું પેપર આવ્યું એ લખ્યું. છેલ્લે માર્ક્સ થયા 587.5 આઉટ ઓફ 700. મતલબ આ તો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ આપણું કોઈ ને કોઈ પોસ્ટ માટે સિલેક્શન તો થશે ને થશે જ. ક્લિયર છે? હવે પછી રેન્ક જોયો તો ઓલ ઇન્ડિયામાં 108મો રેન્ક હતો. મેં કીધું ચલો આ તો ભાઈ થોડું વધારે સારું થઈ ગયું. એ વખતે જોયું તો ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની ટોટલ 192 જગ્યા હતી અને આપણો 108મો નંબર હતો. એટલે એ તો કન્ફર્મ હતું કે આપણને મળી તો જશે જ. બરાબર? ઇન્ક્લુડિંગ જનરલ કેટેગરી, એસસી, એસટી, ઓબીસી 108મો હતો. જનરલમાં તો કે એનાથી અંદર થતો હશે. બરાબર? તો ભાઈ નક્કી થઈ ગયું. નાખી દીધી પહેલી જ પોસ્ટ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર. અને સૌથી ડિમાન્ડમાં લગભગ આયકર વિભાગની એ જ પોસ્ટ હોય છે. બરાબર? અત્યારે થોડું ઈડી ડિમાન્ડમાં હોય છે. બરાબર? પણ એની જગ્યા બહુ ઓછી હોય, 10, 15, 20, 8, 7, 3, 2 એવી જ હોય, વધારે ના હોય. બરાબર? ત્યારે કેમ કે ઈડી ને એટલા બધા પાવર્સ નતા આપ્યા. તો ગયા આપણે પેલી પોસ્ટ નાખી ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર. એ છે વાંધો નહીં, તમે સિલેક્ટ કરીએ એઝ એન ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર. બરાબર? ગયા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા. પછી કોવિડ નો કઈ ફેઝ આવી ગયો હતો વચ્ચે, કે એમાં કઈ ઓનલાઈન મેથડ શું કહેવાય કઈ માથાકૂટ થઈ ગઈ દિલ્હીમાં અને યુપી બિહારમાં. તો કઈ કેસ હોલ્ડ ઉપર થઈ ગયો હતો ને 1 વર્ષ પછી બધાને પોસ્ટિંગ એવું ચાલુ કર્યું. પછી અડધા લોકોના થયા હતા આવી ગયું કોવિડ. તો આપણું પોસ્ટિંગ એવું છે 8 જાન્યુઆરી 2021 ના. ક્યારે? 8 જાન્યુઆરી 8/1/21 ના રોજ પોસ્ટિંગ આવ્યું. ખબર પડી કે ભાઈ ઇમ્ફાલમાં પોસ્ટિંગ આવ્યું છે. ક્યાં? ઇમ્ફાલ. કેન્દ્ર સરકારમાં ક્લાસ 1, 2 ને ગમે ત્યાં મૂકે. એવું ન હોય કે ભાઈ તમે ગુજરાતના છો ગુજરાતમાં જ. બરાબર? ઇમ્ફાલ તો જોયું જ હશે બધાએ. નકશામાં તો જોયું હશે. આપણે ગુજરાત ક્યાં લાગે? ભારતનો આ બાજુનો છેડો. અને ઇમ્ફાલ ક્યાં આવે? મણિપુર. ઇન્ડિયાનો એકદમ સામેનો છેડો. ત્યાંથી લગભગ મ્યાનમાર બોર્ડર 60 કિલોમીટર થાય. કેટલી? 60. વધારે તો ના થાય. બરાબર છે? કલાકમાં તમે મ્યાનમાર પહોંચી જાવ. હવે એક બે મિત્રો હતા જે ઇન્કમટેક્સમાં જોબ કરતા હતા એ રિજનમાં, ડેપ્યુટી કમિશનર. મેં વાત કરી કે આવું થયું છે, શું કરું? તો પછી મને કે તમારી આખી શું શું તૈયારી ને હિસ્ટ્રી ને એવું કહો. તો પછી મેં વળી એમને કીધું આવું આવું રીતના થયું છે. તો મને કે વાંધો નહીં, તમે રહેવા દો, અહીંયા આવવા જેવું નથી. બરાબર? તમે ત્યાં રહો, આવતા વર્ષે ફરી પાસ થઈ જશો. મેં કીધું વાંધો નહીં, બીજું તો શું, કેમ કે ત્યારે તો એક્સપિરિયન્સ પર્સન એ જ વ્યક્તિ હતા અને આપણે એમની વાતને માનવી પડે. મેં કીધું વાંધો નહીં, ચલો ને. એમાં ઘણા બધા રીઝનો હતા. ફોર એન એક્ઝામ્પલ, મારે ગુજરાતથી ત્યાં જવું હોય. બરાબર? માની લો અહીંયા અમદાવાદ રહું છું, તો અહીંયાથી મારે ત્યાં જવું હોય તો અહીંયાથી પેલા બોમ્બે કાં તો દિલ્હી જવું પડે. બાય ફ્લાઇટ કહું છું. ત્યાંથી પછી મારે કલકત્તા જવું પડે. ત્યાંથી ઇમ્ફાલની ફ્લાઇટ મળે. તમે સવાર નીકળો તો સાંજે બાય ફ્લાઇટ તમે સાંજે પહોંચો. બરાબર? અને બાય ટ્રેન તો પૂછવાનું જ નહીં. કેમ કે શુક્રવારે નીકળો તો શુક્રવાર આખો જતો રહીશ રાત, શનિવાર જતો રહી, રવિવારે જતો રહી, રવિવારે સાંજે અહીંયા પહોંચો. તમે ટચ કરીને પાછા જાઓ તો 1 દિવસની તો રજા પડે છે. બરાબર? વિચાર્યું કે આ ઘણા બધા સર્કમસ્ટન્સીસ હતા. કેમ કે જો બાય ફ્લાઇટ જાઓ કે બાય ટ્રેન ને આ બધું કરો, એનો મતલબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી જે સેલેરી આવે છે એ ફરી પાછી કોને જમા કરી દો? ઇન્ડિયન એરફોર્સ. બરાબર છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં જ પાછી જમા કરાવી દો. એટલે તમારે તો કે સેવા કરો દેશની સંપૂર્ણ. તો વિચાર્યું કઈ નહીં, આવતા વર્ષે ફરી ટ્રાય કરી લઈશું. ફરી પાછી ત્યારે 2020 વાળી એક્ઝામ થોડી લેટ હતી, 20 કે 21 ની કઈ હતી. એની પ્રિલિમ્સ લખી, મેન્સ લખી, ફાયર ટુ, પછી ડિસ્ક્રિપ્ટિવ પેપર લખ્યું. પછી વાગે 530 આજુબાજુ જેવા માર્ક્સ હતા. અને એમાં આયકર વિભાગ મળે એવું મને લાગતું નહોતું. કેમ કે આયકર વિભાગ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સૌથી ટોપ પોસ્ટ જ હોય, સૌથી વધારે કટ ઓફ એનું હોય. બરાબર? તો વિચારું ભાઈ એ બધા જવું નહીં. એટલે જો કે
ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કર્યા ટેલ ટુ ધી ડેટ, બરાબર. ત્યારબાદ કોવિડ પછી લગભગ દિલ્હી જતો રહ્યો હતો. આમ તો સ્પીપામાં હતો ત્યારથી, જેવું સ્પીપા પૂરું થયું ત્યારથી ટીચિંગમાં પણ સાથે જોડાયેલો જ છું. બાળપણથી આપણને શોખ પણ હતો. એટલે કોવિડ પછી જતો રહ્યો દિલ્હી. ત્યાં યુપીએસસી માં ક્લાસ લીધા હતા સીસેટ માટે, બરાબર છે. 1.5-2 વર્ષ ત્યાં લેક્ચર લીધા. પછી ફરી એસએસસી સીજીએલ ની પેટર્ન ચેન્જ થઈ, બરાબર. અને ત્યારે પાર્લામેન્ટે પોસ્ટ જે ઈડી હતી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, બરાબર છે, એની ઈડી ઓફિસર જે હતા એને ઘણા બધા પાવર્સ આપ્યા. જેમ કે ઉદાહરણ તરીકે કુલદીપસિંહ સાથે મારા નથી બનતું, બરાબર. હવે કુલદીપસિંહ પાસે 500 કરોડની પ્રોપર્ટી છે. કેટલા કરોડની? 500 કરોડ. અને મને એને, હું જયારે નાનો હતો ને ત્યારે મને બહુ હેરાન કર્યા છે. ઉદાહરણ તરીકે માની લો, કર્યા નથી, બરાબર છે. હવે ખબર પડી કે ભાઈ એની પાસે આટલી બધી પ્રોપર્ટી છે, તો એની જે સંપૂર્ણ પ્રોપર્ટી છે, વિધાઉટ એની નોટિસ, વિધાઉટ સ્ટેટ ગવર્મેન્ટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન, અમે એને ઝાંસામાં લઈ શકીએ ઇન્વેસ્ટિગેશનમાં, બરાબર. 6 મહિના એમ જ રાખીએ ભાઈ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે. એનો મતલબ એની કંપની હશે, આ જે પણ હશે એ કાર્યરત રહેશે નહીં. દેટ મીન્સ કે 6 મહિનામાં એને ઘણો બધો લોસ થઈ જાય. અને એઝ અ સોશિયલ મીડિયાનો જે જમાનો છે, 6 મહિના સુધી તમારી માર્કેટમાં પ્રોડક્ટ જ ના આવે, એનો મતલબ લોકો એવો વિચાર કે કંપની બંધ થઈ ગઈ, આપણે બીજી કંપનીનું ચાલુ કરો. એને ફરી પાછું 6 મહિના પછી ચાલુ કરે એટલે 0 થી શરૂ કરવાનું, એના જેવું થઈ ગયું, બરાબર. પછી કહી દે ભાઈ બાય ઇજ્જત અને છોડી દેવાનું, સમજ્યા. તો પણ ઘણું બધું એનું નુકસાન થાય. આવા બધા ઘણા બધા પાવર્સ આપેલા. અને એ સમયે દિલ્હી હતા તો વિચાર્યું કે ભાઈ ત્યાં ને ત્યાં ઈડી મળે તો લઈ લેશું, બરાબર છે. 12 જગ્યા હતી, કીધું આપણે તો એક જ જોઈએ છે, એટલે તો 12 આપી છે. તો ફરી પાછું પ્રિલિમ્સ તો લગભગ એમ જ આપી આવેલા, અને પ્રિલિમ્સમાં તો અમે પાસ થઈ જ જઈએ, એટલે બધા એક્ઝામ આપ્યા પછીની વાત છે, બરાબર. પછી મેન્સ આવી તો થોડું ઘણું જીએસ નું તો તાજું કરવું પડે. અને આપણે જીએસ મેં 3-4 સબ્જેક્ટ જ વાંચતા. તો પોલિટી, જે આપણને ગમે બહુ, સાયન્સ વાંચી લઈએ, કેમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી ના બધું ભણેલા જ 11-12 સાયન્સમાં અને એન્જિનિયરિંગમાં બધે. થોડું કરંટ અફેર ને એવું સ્પોર્ટ્સ નું એવું બધું જોઈ લઈએ, એટલે લગભગ 25 માંથી 15, 17, 20 ક્વેશ્ચન જેવું થઈ જાય, બરાબર. સ્પીપામાં બધું ભણેલા એટલે જીઓગ્રાફી, હિસ્ટ્રી ને 50% માર્ક્સ તો આવી જ જતા, બરાબર. તો ફરી પાછું મેન્સ લખી આવ્યા, મેન્સમાં પાસ થઈ ગયા. ફરી પાછા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા. હવે આ જે કોવિડ ના લીધે બધી એક્ઝામોનો લોડ એસએસસી ઉપર વધારે, તો એસએસસી એવું કીધેલું કે આ વર્ષે જે પણ સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે એનો ડોક્યુમેન્ટ વેરીફાઈ ડિપાર્ટમેન્ટ કરશે. પણ માની લો કે આ ભાઈ 5 જણા ઇન્કમ ટેક્સમાં સિલેક્ટ થયા હતા, ઇન્કમ ટેક્સ કરશે. આ બે બહેનો સીબીઆઈમાં સિલેક્ટ થયા હતા, સીબીઆઈ વાળા કરશે. એક્સાઇઝ વાળાનું એ કરશે, કસ્ટમ વાળાનું એ કરશે, પ્રિવેન્ટિવ ઓફિસરનું એ કરશે, બરાબર. તો અમારું આવ્યું ઈડીમાં, ઈડબ્લ્યુએસ થી નાખેલું ફોર્મ એ વખતે. તો 12 જ જણા, એટલે સીધી વસ્તુ છે, તમારે 10-12 જણના ડોક્યુમેન્ટ જોવાના હોય અને 8-10 હજાર ના જોવાના હોય. 8-10 હજાર ના હોય એમાં થોડું ઘણું ના ખબર પડે જતું રહે. 12 જણાના જોવાના એટલે તમે શું કરશો, આમ તાકીને જોશો, એક વસ્તુ છૂટી ના જાય, બરાબર. તો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા. જોકે મને ખબર પડી ગઈ હતી અગાઉથી કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જે હોય તે 2021 નું જોઈએ, કેમ કે 2022 ની ભરતી હતી. અને આપણે 2019માં જે ફોર્મ ભરેલું હતું એનું એજીડબ્લ્યુએસ હતું, બરાબર. એ કઈ અપડેટ કર્યું નતું, કેમ કે ફોર્મ લગભગ હું પહેલેથી ભરતો જ નથી. મારો નાનો ભાઈ છે, જે પણ એક્ઝામ હોય એમાં મેથ્સ અને રીઝનિંગ આવતું હોય ને એ બધાના ફોર્મ ભરી, બરાબર. જેથી મને આઈડિયા રહે, ટાઈમ હોય, ફ્રી હોય તો જઈ આવીએ, પેપર આપીને આવતું રહેવાનું, કેવું પૂછાયું કેવું નહીં, બરાબર. તો એ થયું. પછી ईडब्ल्यूएस हाथ में आयो तो 2019-20 में हमने कि ये जो आपका सर्टिफिकेट है ये तो बहुत पुराना लग रहा है, हमें 2021 का चाहिए। तो मैंने कहा सर 2022 में लाया छे। नहीं नहीं 2022 का नहीं, नोटिफिकेशन में क्या लिखा है ये टेनर के बीच का चाहिए, ये डेट से लेके ये डेट तक का। तो बोला हाँ सर बात तो सही है, बट ये थोड़ा साइबर कैफे वालों से गलती हो गई है, तो ये 2019-20 का है और ये 22 का है। तो हम कैसे मान ले कि अब 2021 में ईडब्ल्यूएस में ना भी आ रहे हो, आपका बिजनेस अच्छा चला हो और 2022 में वापस से आ गए हो। बोले એને બહુ બધું આવું કીધું, બરાબર છે। પછી मैं कहा सर अब थोड़ा ही ये एक ही चीज का तो वो है, और वैसे भी हम बचपन से चले ही आए हैं ईडब्ल्यूएस में, ठीक है। तो देखो हम एक बात बताते हैं आपको,
फॉर एन एग्जाम्पल आप कहीं पे रेड करने के लिए गए, ठीक है। अब वहां पर अब ईडी वालों के हाथ में तो बहुत बड़े बड़े केस ही होते हैं। बोले कि 500 करोड़ की प्रॉपर्टी है उनके पास, ठीक है। अब आपने तो गलती से 400 करोड़ ही दिखा दिए, ठीक है। और पार्टी को बोल दिया, जो भी क्रिमिनल है उनको, कि कोई बात नहीं, 50 करोड़ हमें दे देना, 50 हम कम दिखा देंगे। तो इसमें तो गवर्नमेंट को 50 करोड़ का लॉस हो जाएगा। ये तो वैसे ही बात हुई। मैंने પછી એને કેવું શું આપણે मैंने કીધું કાંઈ નહીં સર, ન લેવો હોય તો કાંઈ નહીં, બીજું તો શું? બરાબર છે. તો એમાં એક થોડો લોચો આવી ગયો. હા, ત્યારે ખબર પડી કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ 1 વર્ષ માટે જ વેલિડ હોય છે અને રાજ્ય સરકારમાં એ સર્ટિફિકેટ 3 વર્ષ માટે વેલિડ હોય છે. તમારામાંથી જો ઇન કેસ કોઈ યુપીએસસી, એસએસસી કે કોઈ બીજી એક્ઝામ આપવાના હોય તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. કેમ કે એવું 22ની એક્ઝામ એવું ફિક્સ નહોતું કે આપણે આપવાની જ છે, તો ઓલરેડી ફોર્મ ભરાયેલું હતું, તો ભાઈ ફ્રી હતા તો આપણે આપી દઈએ, બરાબર છે. આવી નાનકડી જર્ની રહેલી છે, લગભગ 7-8 એક્ઝામમાં સિલેક્શન થયું, પણ જે જોતું હતું એ નથી મળ્યું. મળશે ત્યારે કંઈક વિચારશો. હજી મારી પાસે 4-5 વર્ષની તો એજ છે જ, બરાબર છે. ચલ, તો આવી નાનકડી જર્ની રહેલી છે. એન્ડ સ્ટીલ 2015-16 ટીચિંગ ફિલ્ડમાં પણ જોડાયેલા છીએ, બરાબર. તમારા જેવા સાથી મિત્રોને મેથ્સ અને રિઝનિંગમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે હેલ્પ કરીએ છીએ, બરાબર. હવે આપણે જીપીએસસી ની વાત કરીએ. જીપીએસસી માં જે મેથેમેટિક્સ છે, બરાબર, ટોટલ મેથ્સ પ્લસ રીઝનિંગ બંને મળીને કેટલા માર્ક્સ નું આવશે? 50 માર્ક્સ, બરાબર છે. 50 માર્ક્સ નું હશે, 50 ક્વેશ્ચન હશે. હવે જુઓ, માર્કેટમાં તમે જોશો બે પ્રકારના લોકો મળશે, બરાબર. એક કે મેથ્સ ના કરો તોય ચાલે, તોય તમે પાસ થઈ. હા, હું શ્યોર, હું પણ ગેરંટી આપું, મેથ્સ રીઝનિંગ ના કરો તોય પાસ થઈ જાય, બરાબર. બટ કન્ડિશન 2, લાસ્ટ યર નું જો તમે પેપર જોશો, બરાબર, તો પેપર 2 હતું ને એ ખૂબ જ અઘરું હતું. ફોર એન એક્ઝામ્પલ, કે ટોટલ 400 માર્ક હોય, 8 પોર્શન છે તમારા. પેપર 1 માં 4 પોર્શન, પેપર 2 માં 4 પોર્શન. હવે પહેલા પેપરમાંથી તમે મેથ્સ રીઝનિંગ હટાવી દીધું, તો તમારા માટે પેપર કેટલાનું થઈ ગયું? 350 માર્ક્સનું. હા કે ના? અચ્છા. હવે નો કરે નારાયણ, બરાબર. અને ક્યારેક એવું થયું કે તમે જે વર્ષે એક્ઝામ આપવાના હોય એ વર્ષે જ તમે જીએસ તો સંપૂર્ણ કર્યું છે, પણ એમાં આવે જીઓગ્રાફી અને ઉદાહરણ તરીકે ઇકોનોમિક્સ, આ બંને સબ્જેક્ટ ટફ આવે. કયું? જીઓગ્રાફી અને ઇકોનોમિક્સ. એમાં 10 માર્ક લાવવા પણ મુશ્કેલ પડતા, બરાબર. તો એ 100 માર્ક નીકળી ગયા. તો વિધા કેટલા માર્ક્સ? 250. વિધા 350 માંથી 150 તો નીકળી ગયા. હવે જો તમે એ રીતે કેપેબલ હોય કે ભાઈ 250 માંથી 170, 180 જે કટ ઓફ જાય છે અત્યારે છેલ્લા 2 વર્ષથી, એટલા માર્ક્સ લાવી શકો એમ છો, એનો મતલબ તમારે 80% જેવા માર્ક્સ લાવવા પડે બાકી બધા સબ્જેક્ટ, બરાબર છે. 70 થી 80%. જો તમે લાવી શકો એમ હોય, કોઈ પણ લેવલનું પેપર આવી જાય અને તમે 70-80% માર્ક્સ લાવી શકો એમ હોય, તો ડેફિનેટલી મેથ્સ રીઝનિંગ ના કરે. પહેલો રસ્તો. પણ એ કેપેબિલિટી આપણામાં હોવી જોઈએ. પણ એવું અત્યાર સુધી મેં બહુ રેરેસ્ટ ટુ રેર કેસમાં જોયું છે, બરાબર, કે જીએસમાં કોઈ સબ્જેક્ટમાં એક વિદ્યાર્થીને 70-80% માર્ક્સ આવે, બરાબર છે. હવે પ્રિલિમ્સ માટે મેથ્સ રીઝનિંગ પાસ થવા માટે, ક્વોલિફાઈ થવા માટે જરૂરી પણ છે, અને મેઇન્સ માટે જીએસ જરૂરી છે. ધેટ મીન્સ કેમ કે પેટર્ન બનાવનારને ખબર તો હોય ને કે શું શું આપણે કઈ રીતે પેટર્ન ડિઝાઇન કરવી, બરાબર છે. તો બંને વસ્તુ આપણે ઇક્વલી પેરેલલ લઈને ચાલવાનું છે, બરાબર. હું લાસ્ટ પેપરની જ વાત કરું, બરાબર, જે 1-2 નું પેપર હતું, બરાબર, એમાં 50 માંથી મેથ્સ રીઝનિંગ બંનેના થઈને 48 ક્વેશ્ચન ક્લાસ નોટમાં જેવું કરાવેલું ને એવા જ આવે. કેટલા? 48. તમે કેલ્ક્યુલેશન મિસ્ટેક કરો 2-5 ક્વેશ્ચનમાં તોય 40 પ્લસ આરામથી લાવી શકો, બરાબર. 10 ક્વેશ્ચન એવા નીકળેલા કે ક્લાસ નોટમાં 2 લખેલા હોય તો પેપરમાં 2 જ હતા. અહીંયા 23 લખેલા હોય તો ત્યાં 23 જ હતા. એમ કહેવાનો મતલબ કે ભાઈ મેં જે બુકમાં જોયો હશે ક્વેશ્ચન, બરાબર, તો પેપર સેટરના હાથમાં એ જ બુક આવી હોય અને બંનેને એક જ ક્વેશ્ચન પસંદ આવ્યો હોય તો એવા 10-12 ક્વેશ્ચન નીકળેલા, બરાબર.
ત્યારબાદ આવેલી છે TDO ની એક્ઝામ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની, બરાબર. એમાં કઈ 35 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું, બરાબર, જેમાંથી 34 ક્વેશ્ચન સેમ એઝ ઇટ ઇઝ હતા, બરાબર છે. હા, એ હવે તમારા નસીબ. યુપીએસસી નું પેપર હતું આ વખતે, એમાં પણ 53 માંથી 45 પ્લસ ક્વેશ્ચન ક્લાસ નોટ્સ ના જ હતા. તો એ તમારા લક ઉપર. અત્યાર સુધી તો ભગવાનની દયાથી એવું થતું આવ્યું છે કે ભાઈ 80 થી 90% પ્રશ્નો ક્લાસ નોટ્સ માંથી બની જાય છે, બરાબર. જે 3 વસ્તુ હું કહું એમાં, બરાબર. તો મેથ્સ એન્ડ રીઝનિંગ માટે આપણે 3 વસ્તુ કરવાની છે. પહેલું, ક્લાસ નોટ્સ, બરાબર છે. બીજું, પીવાય. ત્રીજું, મેથ્સ મોનાર. એક ટેલિગ્રામ ચેનલ મેં બનાવેલી છે, જેમાં માત્ર ને માત્ર મેથ્સ અને રીઝનિંગ ના પ્રેક્ટિસ ક્વેશ્ચન જ આવશે, એ સિવાય બીજી કોઈ વસ્તુ આવશે નહીં, બરાબર છે. નહીતર ઘણી વાર વિદ્યાર્થી આમ કંટાળે, ચેનલ તો મેથ્સ રીઝનિંગ ની હોય પણ એમાં આ આવ્યું ને આ આવ્યું ને આ એડ આવી એવું બધું આવે, બરાબર. આમાં કોઈ પણ સંસ્થાની કે કોઈ પણ પર્સનલ કઈ એડ બેડ આવશે નહીં. હા, મેથ્સ રીઝનિંગ રિલેટેડ જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ આવશે, બરાબર. તો 3 વસ્તુ કરવાની છે. લખો હોય તો લખી દેજો. હા, પણ ટેલિગ્રામ ચેનલ નો પાછો એવું નથી કરવાનું કે ભાઈ જોઈન કરીને મૂકી દીધી તો એમાં પ્રેક્ટિસ થાય નહીં. હા, એમાં ઘણા ક્વેશ્ચન એવા છે ટિપિકલ પણ લાગશે, મે બી સોલ્વ થાય, સોલ્વ ના પણ થાય, બરાબર છે. તો એ સમયે જો ઇનકેસ આમાંથી કોઈને એવું લાગે કે ભાઈ આ સોલ્વ નથી થતો, ક્વેરી છે, તો એક લેક્ચર પૂરો થાય પછી લગભગ હું બહાર હોવો જ છું, બરાબર, આવીને પૂછી લઉં કે આમનું સોલ્યુશન શું આવશે સર, આમાં કઈ ટપો પડ્યો નહીં. અને ઓલરેડી 350 ઉપર ક્વેશ્ચન છે જ, બરાબર છે. તો જોઈન કરીને ફરી પાછી એમાં પ્રેક્ટિસ કરવી. ક્લિયર છે. હવે આ 3 વસ્તુ પૈકી જો આમાં તો તમારે પ્રેક્ટિસ વધારે કરવી હોય તો એના માટે છે, બરાબર છે. આ શાના માટે છે કે ભાઈ અગાઉ કેવું કેવું પૂછાયું હતું એનો આઈડિયા લેવા માટે. અને જે ક્લાસ નોટ્સમાં આપણે ભણશું, બરાબર, તો 3 વસ્તુ કરશું. પહેલા કોઈ પણ ચેપ્ટર હશે બેઝિક થી શરૂ કરશું, પછી એના મોડરેટ લેવલમાં જશું, પછી એના હાર્ડ લેવલમાં જશું. ક્લિયર છે. જેનાથી એક તમારો જો જીપીએસસી ના ક્વેશ્ચન પેલા ક્લાસ 3 જેવા નહીં હોય, સરવાળો કરી દો, શોર્ટકટ લગાવી દો, જવાબ આવી ગયો, બરાબર. જીપીએસસી ના મોટા ભાગના ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ હોય, બરાબર. અને હવે લગભગ નવા ચેરમેન આવવાના છે, નલિન ઉપાધ્યાય સાહેબ જાય એની, બરાબર, અને તૈયારી જ છે, બરાબર. તો નવા ચેરમેન આવશે તો એક એનો નવો એપ્રોચ લઈને આવશે, બરાબર. અને જો દિનેશ દાસા સાહેબ હતા એના જેવા આવશે એનો મતલબ કે તમારે કમ્પલસરી કન્સેપ્ટની સાથે જ ચાલવું પડશે. ક્લિયર છે. એવું નથી કે ખાલી આપણે કન્સેપ્ટ જ કરાવશું, ક્લાસમાં કન્સેપ્ટ પણ આપીશું અને સાથે શોર્ટ ટ્રીક પણ આપીશું, કેમ કે બંને વસ્તુ જરૂરી છે. કન્સેપ્ટ એટલા માટે કે જ્યારે બે વસ્તુને લિંક કરવી હોય તો એકબીજા સાથે કઈ રીતે લિંક કરી શકાય, એન્ડ શોર્ટ ટ્રીક એટલા માટે કે જે સમય હોય એનો બચાવ કઈ રીતે થાય. ક્લિયર છે. જો આખા મેથ્સમાં આપણે ક્યાંય ગોખવાનું નથી, સૂત્રો ઉતરો ક્યાંય ખાલી એક ચેપ્ટરમાં આવશે અને એમાં તમને ખબર મને ખબર ક્ષેત્રફળ ઘનફળમાં તમારું મારું કોઈનું ના ચાલે, બરાબર. એમાં ફોર્મ્યુલા આપણે યાદ રાખવા જ પડે અને એ ગોખવા નહીં પડે. હું તમને શેપના આધારે શીખવી દઈશ કે કઈ રીતે આને વર્બલી યાદ રખાય. ક્લિયર છે. હવે બીજું કે જ્યારે પણ તમે મેથ્સ અટેન્ડ કરો તો જે તમારો અટેન્ડ કરવાનો સમય છે એ હંમેશાને માટે રેગ્યુલરલી હોવો જોઈએ. એનું રીઝન છે કેમ કે મેથ્સમાં વસ્તુ એકબીજા ઉપર બહુ બધો આધાર રાખે. જેમ કે ઉદાહરણ તરીકે હું ટકાવારી તમને કરાવું છું, તો તમે ટકાવારીમાં જ ગેરહાજર હતા, અહીંયા નહીં ક્યાં હતા, ગેરહાજર હતા. તો હવે જ્યારે નફો ખોટ આવશે ત્યારે ટકા કાઢવાના આવશે એટલે તમને તકલીફ થશે, બરાબર. સાદું વ્યાજ આવશે, પાછો લોચો. ચક્રવૃદ્ધિ વ્યાજ આવે, પાછો લોચો. સમય અને અંતરમાં આવી જાય ટકાવારી, સમય અને કાર્યમાં ટકાવારી આવી જાય, ગુણોત્તરમાં ટકાવારી આવી જાય. ત્યારબાદ શું કહેવાય, ક્ષેત્રફળ ઘનફળમાં ટકાવારી આવી જાય, ડેટા સફિશિયન્સીમાં ટકાવારી આવી જશે, ડીઆઈ પેલા ચાર્ટ વાળા પ્રશ્નો આવે, બરાબર, એમાં ટકાવારી આવી જાય. માની લો તમે ગુણોત્તરમાં નથી તો ગુણોત્તરમાં નથી એનો મતલબ પાર્ટનરશિપમાં તમને લોચો પડશે, પ્રોફિટ એન્ડ લોસમાં લોચો પડશે, ડીએમાં લોચો પડશે, ડેટા સફિશિયન્સીમાં લોચો પડશે, ક્ષેત્રફળ ઘનફળમાં લોચો પડશે. સમજો છો. તો વસ્તુ બધી જે છે ગણિતમાં એકબીજા ઉપર આધાર રાખે.
ક્લિયર છે? તો રેગ્યુલર રહેવું મસ્ત છે. પણ તમે 2 લેક્ચરમાં માની લો કે ભાઈ દોસ્તારના ફ્રેન્ડની શાદી હતી અને એમાં ગયા હતા, પછી સર 2 લેક્ચર મિસ થઈ ગયા. હવે તો પછી ત્રીજી વાર આવો ત્યારે જો બીજા કોઈ મિત્ર આવેલા હોય, હા મે બી આવી શકે એવા જેન્યુઅલ રીઝન, કોઈ મેડિકલ ઇમરજન્સી, કોઈ બીમાર થઈ ગયો હોય, હાલી શકે એમ જ ના હોય, તો શું કરું? એટલે હું પોતે જ આ ગાડી રિપેરિંગમાં ગઈ હતી 4 દિવસ. આજની ડેટમાં કાલે ડોક્ટરે એવું જ કીધું, તમે જેટલું નહીં બોલો ને તો જલ્દી સાજા થશે. મેં કીધું એવું તો શક્ય થાય નહીં, તમે 2 ટીકડી વધારે આપી દો. બરાબર છે? હા, એવી કોઈની મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ ફેમિલી અંગત ફંક્શન હોય, એને લઈને તમે જો ના આવી શક્યા હોય, તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે જે પ્રીવિયસ લેક્ચરમાં જે પણ ચાલેલું હોય તે એકવાર જોઈને આવવું. એનાથી શું થશે કે ભાઈ તમને ખબર પડશે કે અચ્છા આવું આવું કંઈ કર્યું હતું, હવે આનાથી આગળ આવું કરવાનું છે. ક્લિયર છે? કેમ કે વસ્તુ એકબીજા ઉપર આધાર વધારે રાખે છે. કેમ કે આમાં જીએસ ની જેવું ના થાય. ભાઈ હાલો અકબર બાબા પૂરા થઈ ગયા, તો મુઘલ વંશ પૂરો થઈ ગયો, પછી વંશ જ નવો છે, તો તમે નવેથી શરૂ કરી દો તો ચાલે. આમાં તો ટકાવારી તમે પહેલા લેક્ચરમાં ભણ્યા હોય અને એની જરૂર છેલ્લા લેક્ચરમાં પડે. સમજો છો કહેવાનો તાત્પર્ય? બરાબર? તો એક આ વસ્તુ કમ્પલસરી રાખવી જો સારું રિઝલ્ટ લાવવું હોય તો. બાકી અમે એવા વિદ્યાર્થી જોયેલા છે, લાસ્ટ યર જયારે દિલ્હીમાં હતો, એક છોકરો હતો, બરાબર, 9 વર્ષથી ત્યાં હતો. કેટલા? 9 વર્ષથી યુપીએસસી ની જ તૈયારી કરે. એના પપ્પા એને ઘરેથી મોકલી દીધો, તું જા પાસ કરીને જ આવજે. બરાબર? અને એવું નહોતું જેવું હતું. એના પપ્પા દર મહિને 50,000 મોકલતા. કેટલા? દર મહિને 50,000 એનો ખર્ચો મોકલતા. બરાબર? હવે એક વસ્તુ તમે જુઓ, આ દિલ્હીમાં 20-25,000 તો નોર્મલી 15-20,000 રૂપિયા તો ખર્ચો સામાન્ય કોઈ સ્ટુડન્ટ હોય એને પણ થાય. અને ડબલ જેવા રૂપિયા મોકલતા. એ કેમ કે ડીવાયએસપી હતા. બરાબર? એટલે એને 50 પહોંચાય ખરા. બરાબર છે? એ ગમે ત્યાંથી સેટલમેન્ટ કરી દે, ભાઈ 50 5 પેટી આવી જાય સીધી કે એટલે. બરાબર છે? પણ 9 વર્ષમાં એ વિદ્યાર્થી ચોથું કે 5મું વર્ષ હતું ને ત્યારે એકવાર પ્રિલિમ્સ પાસ થયો. ફરી પાછા 4 વર્ષ જતા રહ્યા. પછી કેતો હતો એની કહાની, આખી ગાથા કહેતા હોય ને, હા, તો મને કે સર હવે આવું થયેલું છે, મને નથી લાગતું હું યુપીએસસી પાસ કરી શકું, અને મારા પપ્પાએ જીદ કરી છે કે તું પાસ કરીને જાય. કેમ કે એસસી કે એસટી કોમ્યુનિટીમાંથી હતા, એટલે એના માટે અટેમ્પ તો અનલિમિટેડ હતા, એજ પૂરી ના થાય ત્યાં સુધી. બરાબર? કેમ કે જે જનરલ કેટેગરીમાં હોય તો 6 અટેમ્પે ઘર ભેગા, ઓબીસીમાં હોય તો 9 અટેમ્પે ઘર ભેગા, પછી તો એનું પૂરું થઈ ગયું. ભાઈ કેટેગરીમાંથી હતા એટલે કે ભાઈ સર મારા જ્યાં સુધી આટલા વર્ષ નહીં પૂરા થાય 35 ત્યાં સુધી મારે અટેમ્પ આપવાનું છે. હવે મેં કીધું તો પણ તમે પ્લાન બી તરીકે તમે યુપી થી છો તો ત્યાંની યુપી પીસીએસ પણ આપો. આપણે જેમ જીપીએસસી હોય, બરાબર છે, યુપી ની પણ સ્ટેટ પીસીએસ હોય એ આપો. કે સર હવે પાછું એના માટે યુપી નું અલગથી તૈયાર કરવું ના તે. મેં કીધું પણ તમે અહીંયા ઓલ ઇન્ડિયાની કોમ્પિટિશન છે, ત્યાં માત્ર ઉત્તર પ્રદેશની જ છે, તો તમે એટલીસ્ટ ટ્રાય તો કરો. कि हाँ ये मैं सोचता हूँ, पापा से एक बार बात करता हूँ, ये भी कर लेते हैं तो फिर क्या होता है. तो फिर मैंने बोला कि अब देखो आराम से 2-4 दिन का टाइम लो, फिर पहले अपने आप में सोचो कि क्या आप ये कर पाएंगे प्लान बी के तौर पे. अगर हो रहा है तो फिर दोनों के साथ आगे बढ़िए. ठीक है? तो बोले हाँ ये भी बात है. હા, લગભગ અત્યારે 10 વર્ષ પૂરા થઈ ગયા, કેમ કે 6-7 મહિનાથી હું પણ અહીંયા આવી ગયો છું. બરાબર છે? એટલે એ મહિને 10 વર્ષ તો પૂરા થઈ ગયા હશે. પાસ નથી થયા લગભગ હજી. બરાબર? પાસ થયા હોય તો ફોન તો આવે છે એકવાર. બરાબર? તો આવું પણ ઘણાને થતું હોય છે. એનું મેઇન રીઝન શું છે? ભાઈ એક પેલું પ્રોપર ગાઈડન્સ તો હોય. બરાબર? પણ દિશા ઉલટી હોય. ઉદાહરણ તરીકે, શું નામ તમારું? વિશ્વરાજસિંહ. નામ થોડા મને ભૂલાઈ જાય છે, હું ટ્રાય કરું છું યાદ રહી જાય. પણ જેનું રહી જશે એનું પછી ફિક્સ થઈ જશે. બરાબર છે? વિશ્વરાજસિંહે તૈયારી કરવાની શરૂ કરી. બરાબર? હવે આ બંને છોરીઓ છે એ 2-3 વર્ષથી તૈયારી કરે છે. આ ભાઈ 1 વર્ષથી તૈયારી કરે છે. પેલા બેન 4 વર્ષથી તૈયારી કરે છે. હવે વિશ્વરાજે આમને પૂછ્યું કે હું પોલિટી માટે શું વાંચું? તો આમણે એવું કીધું લક્ષ્મીકાંત વાંચું. પછી આમને પૂછ્યું તો એ કે હું તો સુભાષ કશ્યપને વાંચું છું. પછી આમને પૂછ્યું એ કે હું તો ડીડી બાસુને વાંચું છું, એ સારી છે. આ ભાઈને પૂછ્યું તો કે હું તો ખાલી એનસીઆરટી ને આપણા ક્લાસીસની નોટ જ વાંચું છું. હવે આ ભાઈ શું કરશે? લક્ષ્મીકાંતે લઈ આવશે, સુભાષ કશ્યપે લઈ આવશે, ડીડી બાસુ લઈ આવશે, ક્લાસની નોટ તો કરશે, એનસીઆરટી કરશે. આ બધું 4-5 વસ્તુ જે થઈ હશે એક વાર કરશે. બરાબર?
તો કન્ફ્યુઝ કોણ થશે? એ. કેમ કે કોઈને કોઈ જગ્યાએ એવા તો સ્ટેટમેન્ટ આપેલા જ હશે જે કોન્ટ્રોવર્સી હોય, એટલે કન્ફ્યુઝ નહીં થવાના. હવે 5 બુક ક્વોલિટીની વાંચશે તો 5 મહિના એમાં જતા રહેશે. સમજો છો? હવે એમની જગ્યાએ એક જ બુક લીધી, 4 ઓવરવ્યુ લઈ લીધા, પછી કીધું કે ના ના ભાઈ લક્ષ્મીકાંત જ વાંચવાની છે આપણે ક્વોલિટી માટે, એમાંથી 80-90% પ્રશ્નો બની જાય છે. બરાબર? તો પછી એકની એક લક્ષ્મીકાંત 3 વાર વાંચી લે તો એને ક્વોલિટી એકદમ અપ ટુ ડેટ થઈ જાય. હા કે ના? ભૂલ અહીંયા થાય કે કોમ્પિટિટિવમાં શું વાંચવું એના કરતા શું ના વાંચવું એ તમને પ્રથમ ખબર હોવી જોઈએ. સમજો છો? ઢગલો તો એટલો મોટો છે, નોલેજ પૂરું જ નથી થવાનું. ઘણા લોકો અત્યારે 40 વર્ષે પણ ભણતા હોય છે, 50 વર્ષે પણ ભણતા હોય છે. એક આઈએએસ ઓફિસર છે અમારા સર્કલમાં, એમણે 72 વર્ષ પૂરા થયા, એમના કેટલા 72 વર્ષ, ત્યારે એમણે પીએચડી ની ડિગ્રી લીધી. કેટલા? 72 વર્ષે. રિટાયર્ડ થઈ ગયા હશે એની 10-12 વર્ષ થઈ ગયા. સમજો છો? એમનું આખું રિસર્ચ ચાલતું હતું કે જે અત્યારની યંગ એજમાં, અહીંયા તો આપણે નથી, દિલ્હીમાં, બોમ્બેમાં આ બધી જગ્યાએ રેપનું પ્રમાણ વધી ગયું છે. બરાબર? તો એના માટેની એ મેડિસિન બનાવતા. બરાબર? એમાંથી ગર્લ્સને જે રિકવરીની એની જરૂર હોય, બરાબર, એના ઉપર આખું રિસર્ચ કરતા હતા. અને સાઉથ આફ્રિકાથી એને પીએચડી પ્રાપ્ત કરી હતી. એટલે એવું નથી, એ એક વસ્તુ થઈ કે નોલેજ માટેની. અને એ ભાઈ પાછા ભણ્યા હતા શું ખબર? બી ને એમનું શેમાં હતું? સિવિલ એન્જિનિયરિંગ. અને પીએચડી શેમાં કર્યું? બાયોલોજી. સમજો છો? એટલે એવું ના થાય. હવે જો તમે આ વર્ષે એક્ઝામ આપશો, હવે આવતા વર્ષે આપશો તો એક નવો લોટ આવશે તમારી કોમ્પિટિશનમાં, જે લોકો નેક્સ્ટ યર ગ્રેજ્યુએટ થશે તે. તો પ્રેક્ટિકલ વસ્તુ કહીશું બધી. બરાબર છે? તમને મે બી ખોટું લાગી શકે, અને આપણો એક નિયમ છે, સ્ટડીની બાબતમાં જે હશે તે મોટે કહી દઈશું. બધી ખોટું લાગતું એવું નથી ને કોઈ મસ્તીમાં કે સ્ટડીમાં. આ ગર્લ્સમાં પૂછવું પડે, આ બધા મારથી વધે એવા જ છે. જો એકમાં કઈ ઘટે એવું નથી ને? કહી જો ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, તૈયારી કરે છે, છેલ્લે ભેગું ન થાય. ગર્લ્સમાં એટલો વાંધો નહીં આવે, બોய்સમાં વધારે આવશે. 2-3 વર્ષ ગ્રેજ્યુએશન પછી થશે એટલે ફેમિલીમાંથી કહે છે બટા 10-15-20 હજાર આવે એવું કંઈક ચાલુ કરો, એટલે અમારે કેવા તો થાય કે ભાઈ અમારો બાબલો 20,000ની નોકરી કરે છે, અથવા બેંકમાં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર કે કઈ જોબ કરે છે. બરાબર? તો પછી વાત આગળ ચાલે. ત્યારે એમ કે શું કરે છોકરો? જીપીએસસી ની તૈયારી કરે. એ વાંધો નહીં, એને કન્ટિન્યુ કરવા દે, અમે પછી વિચારીએ 1-8 વર્ષ પછી. ત્યાં તો ખબર પડે આ બાયોડેટા આવ્યો હતો, હવે તેની લગ્નની કંકોત્રી આવી ગઈ. સમજો છો? આ બોયઝમાં રેશિયો વધી જશે. એટલે તમારી પ્રિપેરેશનને એ રીતે લઈ જાઓ. કેમ કે જો આપણે અહીંયા એકેડેમીમાં અહીંયા ભણાવું છું એટલે વખાણ કરું છું એવું નથી. બરાબર? ઓલરેડી હું 4 વર્ષથી પીપામાં પણ ભણાવું છું. બરાબર? કે અહીંયા એકેડેમીમાં જે પણ ફેકલ્ટી આવે છે, ઓલમોસ્ટ 7-8-10 વર્ષ, 15 વર્ષના એક્સપિરિયન્સ વાળા જ આવે. બરાબર? અને લગભગ એમાં કોઈ ફેકલ્ટી એવા નહીં હોય કે જેને કોઈને કોઈ એક્ઝામ ક્રેક ના કરી. હું જયારે 2015-16માં ભણવાનું સ્પીપામાં ભણતો, ત્યારે આપણા સંસ્થાના ડિરેક્ટર ઉત્સવ ભટ્ટ, બરાબર, એમણે અમને ક્વોલિટી કરાવી. 2 ફેકલ્ટી ચેન્જ થયા હતા, એક પેલા કોઈ સર હતા, બરાબર, એ પછી અડધેથી સ્કીપ કરી દીધું, પછી ઉત્સવ સરે આખું ક્વોલિટી પૂરું કર્યું. બરાબર? સરે ત્યારે શરૂઆત કરી અને મેં એના પછીના વર્ષે શરૂ કર્યું. બરાબર? સરે ભણાવી દીધું, બધું રેડી થઈ ગયું, પછી મેં શરૂ કર્યું. બરાબર છે? તો એક અહીંયા તમને મેઇન ફાયદો એ રહેશે કે એક તો શું કહેવાય, ફેકલ્ટીની જે ટીમ છે એ બધી એક્સપિરિયન્સ વાળી છે. તો જો તમને સફળતાનો વસ્તુ 2 વ્યક્તિ કહી શકે. એક તો સફળ થયેલ વ્યક્તિ કહી શકશે કે ભાઈ હું આમાં ડેફિનેટલી કહી શકું કે ભાઈ કોઈ પણ એક્ઝામ છે, આ વસ્તુ કરો એટલે આ એક્ઝામ તમે આરામથી પાસ કરી દો. બરાબર છે? એક એ કહી શકશે કે ભાઈ મેં આ વસ્તુ કરેલી એટલે હું પાસ થયો, લેટેસ્ટ ટ્રેન્ડના આધારે. બરાબર? અને બીજો વ્યક્તિ કોણ કહી શકશે કે જે બિલકુલ નિષ્ફળ ગયા છે, 1 માર્ક્સ માટે રહી ગયા, એ પણ કહી શકશે. કેમ? મેં આ વસ્તુ કરી હતી, આ વસ્તુ મેં છોડી દીધી, એને લઈને પાસ નાપાસ થયો. આ મેં ભૂલ કરી હતી, એ ભૂલને લઈને હું સિલેક્ટ ના થયો. સમજાશે? એટલે એ કહે છે તમને કે ભાઈ આ ભૂલ તમારાથી ના થવી જોઈએ, મારાથી તો થઈ ગઈ. ક્લિયર છે? આ બંને વસ્તુનું ધ્યાન રાખવું. હવે મેથ્સમાં પ્રોપર આપણે એકદમ બેઝિક થી શરૂ કરશું. તમારે 3 વસ્તુ કરવાની છે અને કમ્પલસરી કરવાની છે. શું? 3 વસ્તુ અને
કમ્પલસરી કરવાની છે. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન. ડોલી તમે ખાલી આ 3 વસ્તુ જ કરો ને, આપણે મેથ્સમાં બીજું કંઈ નથી કરવું. છતાં તમારી પાસે સમય હોય તો આ સિવાય આપણી ક્લાસીસમાંથી અહીંયા એક બુક આપશે તમને મેથ્સ રીઝનિંગ માટેની, બરાબર, એની એક પ્રેક્ટિસ કરી લેવી, બરાબર. એ સિવાય પણ જો તમારી પાસે સમય વધતો હોય, બરાબર, તો જીએસ કરો. પછી આમાં એટલું બધું નથી, આપણે આમાં પીએચડી નથી કરવું, બરાબર છે. આમાં 70-80%, 90% માર્ક્સ આરામથી આવી જશે. આ 3 વસ્તુ કરશો એટલે 80-90% સ્કોર તમે કરી લેશો, બરાબર. પણ એટલું મારા ખ્યાલ પ્રમાણે ઇનફ છે. કોઈ પણ ફેકલ્ટી પૂછજો, કોઈ એક સબ્જેક્ટમાં 80-90% માર્ક્સ આવે એટલે સારા કહેવાય કે નહીં કોમ્પિટિટિવ ફિલ્ડમાં, બરાબર છે. હવે આમની સાથે હવે આપણે શરૂ કરવું હોય તો પહેલા તો તમને 1 થી લઈને 25 સુધીના સ્ક્વેર આવડવા જોઈએ. 1 to 25 આ કમ્પલસન વસ્તુ કહું છું. આટલું તો કરવાનું જ છે, કેમ કે અત્યારે તમે સ્કૂલમાં જશો ને તો ચોથા, પાંચમા, સાતમા વાળાને આવડતા હશે, બરાબર. બીજું 1 થી લઈને 10 સુધી ક્યુબ, વધારે નહીં. જો આમાં 1 થી 5 નું તો આવડતું હોય, 10 નું ખબર હોય, 6, 7, 8, 9 કરવાના રહે, બરાબર. એ સિવાય તો ભાઈ તમને 1 થી લઈને ખાલી 30 સુધી ટેબલ આવડવા જોઈએ. ટેબલો મતલબ કડિયા, બરાબર છે. જો 1 થી 10 તો આવડતા હશે, બરાબર. 11 નો આવડતો હોય, 15 નો આવડતો હોય, 20 નો આવડતો હોય, 25 નો આવડતો હોય, 30 નો તો આવડતો હશે. તો આમાં 50% તો આવડે છે, ખાલી 50% કરવાના છે. હવે જ્યારે તમે નેક્સ્ટ સેશનમાં આવો ત્યારે ટ્રાય કરો કે ભાઈ આ બધું તમને આવડે છે, બરાબર. એટલીસ્ટ ટ્રાય કરો. ના થાય તો પછી એના પછીના વીક સુધીમાં તો આવડી જ જવું જોઈએ. એનું રીઝન તમે જો, પહેલા જીપીએસસી આપણને કેટલા કલાક આપતી હતી? 2 કલાક, બરાબર ને. પેપર 1 માટે 2, પેપર 2 માટે 2. પછી કેટલા કલાક કર્યા? 3 કલાક. તો જ્યારે 2 કલાક આપતા હતા ત્યારે પણ આપણી પાસે મેથ્સ રીઝનિંગ કરવા ટાઈમ નહોતો. હવે 1 કલાક એક્સ્ટ્રા આપ્યો તો પણ આપણી પાસે ટાઈમ નથી રહેતો. તો ક્યાંય ને ક્યાંય કમિશનની તકલીફ નથી. તકલીફ ક્યાં રહેતી હોય? આપણા કે ભાઈ, અને તમે જોઈ લેજો, ઓલ ઇન્ડિયામાં લગભગ કોઈ એવું રાજ્ય નથી કે જે સ્ટેટ પીસીએસ માટે એક પેપરમાં, પહેલા પેપર માટે 2 ની જગ્યાએ 3 કલાક આપતા. ખાલી ગુજરાતમાં જ છે એવું, સમજો છો? તો 3 કલાક આપે છે એનો મતલબ એવું ઈચ્છે છે કે તમે મેથ્સ રીઝનિંગ પણ વ્યવસ્થિત કરો અને જીએસ પણ વ્યવસ્થિત કરો અને તમે સ્કોર કરો, સમજો છો? તો આ આવડતું હશે, એનાથી થશે શું કે તમારી જે કેલ્ક્યુલેશન સ્પીડ છે ને એ વધી જશે. ઉદાહરણ તરીકે 23 + 161 કરવાના હોય, બરાબર. હવે આપણને ખબર જ નથી તો આપણે શું કરીએ? 23 × 7, 7 × 21 = 1, વધી આવ્યા 2, 7 × 14, 14 ને 2 = 16, તો 161 આવે, સમજો છો? પછી પાછા તમે ત્યાં લખો, પેલું ટેબલ આવડતું હોય તો ફટતીને લખાઈ જાય, સમજો છો? આ ફરક 2, 3 સેકન્ડનો જ હોય. હવે આવા એક એક કેલ્ક્યુલેશનમાં 2 થી 3 સેકન્ડ તમે ગણો તો પેપરમાં કેટલા ક્વેશ્ચન હોય? 50 ક્વેશ્ચન હોય. 50 ક્વેશ્ચનમાં 200-300 કેલ્ક્યુલેશન તો આવતા હશે ઓછામાં ઓછા. તો 300 × 3 કરો કેટલી સેકન્ડ થઈ? 900 સેકન્ડ થઈ. તો 900 સેકન્ડ ભાગ્યા 60 કરો એટલે 15 મિનિટ થાય. કેટલી? ખાલી તમારું કેલ્ક્યુલેશન વીક હોય, બરાબર, તો તમારે 15 મિનિટનો ફરક પડે પેપર પૂરું થઈ જાય. કેટલી? 15 મિનિટ. એટલે જીએસ ના બીજા 20 ક્વેશ્ચન વંચાઈ જાય આરામથી. જો બાકી રહી ગયા હોય તો એ ના રહી, અથવા તો મેથ્સ ના બીજા 10 ક્વેશ્ચન રહી જતા હોય એ ના રહી, સમજો છો? આ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્ટ ત્યારે ખબર પડે કે સાલા મેથ્સ ના છેલ્લા 4 ક્વેશ્ચન સાવ સહેલા હતા, મને આવડતા હતા અને સમય નહોતો ને રહી ગયા. એક વાત કરીશ, અમારે દિલ્હીના એક ડિરેક્ટર છે, આસિસ્ટન્ટ ડિરેક્ટર ડીઆરડીઓમાં, યુપીએસસી થ્રુ જ પોતે આઈએએસ છે, પણ ડિફેન્સ સર્વિસ મળી જાય એમને, બરાબર. 2022 નું પેપર, 21 નું પેપર, બરાબર, એમણે જે આપ્યું એમાં એના 18 કલીગ હતા. કેટલા? 18, જે આવી બધી ભૂલોના લીધે રહી ગયા. એ ઓલરેડી કોઈ ઇન્કમટેક્સમાં આસિસ્ટન્ટ કમિશનર હોય, કોઈ આઈપીએસ હોય, કોઈ આ રીતે આઈએએસ જ હોય પણ ડિફેન્સમાં હોય, એ લોકોને કલેક્ટરેટમાં આવવું હોય, એડમિનમાં આવવું હોય, બરાબર છે. તો હવે એનાથી ભૂલો શું થયેલી કે એમણે આખું સીસેટ નું પેપર કર્યું અને એને લગભગ 5-5, 6-6 વાર મેન્સ લખ્યું હોય, એટલે એનું જીએસ ને બધું તો સ્ટ્રોંગ જ હોય, બરાબર. હવે 18 ઓફિસર્સ બધા ક્લાસ 1 યુપીએસસી થ્રુ પાસ આઉટ થયેલા સર્વિસ કરનાર વ્યક્તિ
આ બધા 2021 માં સીસેટ માં રહી ગયા. અત્યારે તમે કેમ બેઠા છો? એ લોકો 18 જણાનો જ એક બેચ હતો. આ એમાં સેશન્સ કોર્ટના જજ પણ હતા. સમજો છો? હવે એનાથી ભૂલો કેવી થઈ ગઈ સમજો. હવે એમણે સીસેટમાં તો ખાલી 67 માર્ક્સ જ લાવવાના, 27 ક્વેશ્ચન સાચા કરવાના છે, બરાબર, 80 માંથી. હવે એમણે 62 સમથિંગ માર્ક્સ આવ્યા, કોઈને 65, કોઈને 61, કોઈ 1 માર્ક્સથી, કોઈ 2 માર્ક્સથી, કોઈ 5 માર્ક્સથી, આવાથી રહી ગયા. હવે જે હું આઈએએસ ની વાત કરું છું એ વ્યક્તિને પોતાને અટેમ્પ તો કર્યા એમણે, કોમ્પ્રિહેન્શન એવું આગળ કરેલું, છેલ્લે 10 ક્વેશ્ચન રહી ગયા. કેટલા? 10 ક્વેશ્ચન. અને એને કઈ 65 જેવા માર્ક્સ આવે कि एक क्वेश्चन सही हो जाता ना तो मैं पास हो, કેમ કે એક ક્વેશ્ચન 2.5 માર્ક્સ નો હોય. 65 ને 2.5 67.5 થઈ ગયા, ભાઈ ક્વોલિફાઈ થઈ ગયા. જીએસ માં તો 100 પ્લસ જ હોય, બરાબર છે. હવે એના પેપરના સૌથી સરળમાં સરળ 10 પ્રશ્નો છેલ્લા 10 હતા. એના પેપરના સૌથી સરળમાં સરળ 10 પ્રશ્નો સૌથી છેલ્લા જે હતા ને એ હતા, જે અટેમ્પ જ ના કરી શકાય, એકવાર જોઈ પણ ના શકાય. કે ઇન કેસ મેં જો જોઈ લીધા હોત ને તો એમાંથી 2-3 તો હું એમ જ ટીક મારી જાય, એમાંથી 2 સાચા થઈ જાય તોય મારો બેડો પાર થઈ જાય. એક થઈ ગયો હોત, એક અટેમ્પ કર્યો હોત થઈ ગયો તોય પાસ થઈ જાય. સમજો છો? એટલે ઘણી વાર આવું થતું હોય. કોઈ પણ પેપર હોય 50 ક્વેશ્ચન હોય તો 15-20 ક્વેશ્ચન એકદમ ઈઝી હોય, 15-20 ક્વેશ્ચન મોડરેટ હોય, બરાબર, ઈઝી વાળા બધાથી થઈ જાય. બીજા 15-20 કહેતા કે 40 ક્વેશ્ચન, 35-40 ક્વેશ્ચન જે તૈયારી કરતા હોય તમારી જેમ એ બધાથી થઈ જાય, બરાબર. બાકીના જે 7-8 ક્વેશ્ચન થોડા ટફ હોય છે, બરાબર, એ સમય ના હોય તો સ્કીપ પણ કરી શકો, કેમ કે ઓલરેડી તમારે 40-42 ક્વેશ્ચન જેવા અટેમ્પ થઈ ગયા છે, એટલે તમે એ સબ્જેક્ટનો સ્કોર તો કરી લીધો. છતાં તમારી પાસે સમય છે, કન્સેપ્ટ તમારો ક્લિયર છે, તો એ 7-8 થશે ક્વેશ્ચન જે છે એમાં તમે સમય ફાળવો. ક્લિયર છે? આ રીતે તમે ચાલશો તો તમારે માર્ક્સ કવર કરવા સહેલા પડશે. આપણે 3 વસ્તુ કરશું. શું? એક તો પૂરા સબ્જેક્ટ માટે ક્લાસ નોટ, પીવાયક્યુ એન્ડ મેથ્સ મોનાર્ક આ જે ટેલિગ્રામ છે એમાંથી પ્રેક્ટિસ કરશું. અને અત્યારે આપણી ગણતરી સારી કરવા માટે શરૂઆત ક્યાંથી કરશું? 1 થી 25 નો વર્ગ, 1 થી 10 નો ઘન અને 1 થી 30 ના ટેબલ. ક્લિયર છે? દરેકને હટાવી દઉં? રાખવાનું કીધું તું, કઈ નહીં, ભૂલાઈ ગયું. ચલો હવે શરૂ કરીએ. કયા ચેપ્ટર થી કરવું છે? શ્રી ગણેશ કરીએ છીએ, બરાબર ને? કુલદીપસિંહ પર્સન્ટેજ થી જ કરીએ, શું કેવું? એવું બધા ચેપ્ટરમાં મિક્સઅપ આવે. આધારિત ચેપ્ટર છે, બેઝ ચેપ્ટર છે, બરાબર ને? ગુજરાતીમાં શું કહીશું? ટકાવારી, ટકાવાળી નહીં, બરાબર છે? ચાલો કુલદીપસિંહ તમારાથી શરૂ કરીએ. ટકાવારી એટલે શું? કોને ખ્યાલ? બોલો. બને તો બોલવાની ટ્રાય કરવાની, બરાબર. અહીં તમે નહીં ખોટું પડશે તો કોઈ ફાંસીની સજા નથી આપી, બરાબર છે? એટલીસ્ટ હિંમત કરવાની કે આનો મતલબ આવો થાય એઝ પર યોર નોલેજ. ઓકે, બોલો. પાછળ વ્હાઈટ શર્ટમાં શું ટકા? 100 થાય. ગુડ. આ બાજુ મરૂન ટી શર્ટ વાળા બેન, હા, બેસી. ઓકે, બોલો. આ બાજુ કેવો કલર કહેવાય? પાછળ પિસ્તા વાળા બેન, હા, 100 માંથી ફાઇન થાય. ઓકે, એન્જિનિયર સાહેબ એટલે તમે તો નવું લ્યા.
ભાગવાના. ઓકે, પાછળ ચેક્સ વાળો શર્ટ પહેર્યો ને દિવાલમાં. હા, શું શું એ ભગાય. ઓકે, આ બાજુ ઓરેન્જ એન્ડ વ્હાઈટ આર્મી. બોલો બોલો, જે ખબર હોય બોલો. ઓકે, ગુડ. આપણે સ્કૂલમાં ટકા કાઢતા 200 માંથી 100 માર્ક આવ્યો હોય તો 50% કહેવાય. ઓકે, ચલો આપણે સમજીએ થોડું. આપણું ઇન્ડિયાનું કરન્સી શું છે? જો ટર્મ ને સમજવાની, ગોખવાનું નથી, આપણે પૂરા મેથ્સ માટે બરાબર છે. આપણું કરન્સી શું છે? રૂપીસ, બરાબર. એનો નાનો યુનિટ શું કહેવાય? પૈસા. એક રૂપિયો એટલે કેટલા પૈસા? 100 પૈસા, બરાબર. યુએસ નું કરન્સી શું? ડોલર. એનો નાનો યુનિટ શું થાય? સેન્ટ, બરાબર. $1 એટલે કેટલા સેન્ટ થાય? 100, બરાબર. ઉદાહરણ તરીકે નિશા ને વિધિ, પ્રિયા, રિયા, વિધિ, રિયા અને કુલદીપ આ ત્રણેય હોટલમાં જમવા ગયા, બરાબર. એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ જે પણ બિલ આવે તે આપણે ત્રણેય સરખા ભાગે વેચી દઈશું, બરાબર. કુલદીપે 5 પ્લેટ પાણીપુરી ખાધી, રિયાએ 7 પ્લેટ ખાધી અને વિધિ કે આપણે ભૂખા કાઢી નાખી 20 પ્લેટ પાણીપુરી ખાઈ ગયા, બરાબર છે. તો માની લો ત્રણેય વચ્ચે 300 રૂપિયા બિલ આવ્યું. કેટલું? ઉદાહરણ તરીકે 300 રૂપિયા. તો પર હેડ કેટલા આવશે? 100 આવશે ને. આમના ભાગે 100, આમના ભાગે 100, આમના ભાગે 100. સસ્તી હશે પાણીપુરી, બરાબર છે. 1 0 વધારે દેવાનો, બીજું શું. તો પર હેડ કેટલા આવ્યા? 100. એવું કહીએ ને આપણે. હવે અહીંયા સેન્ટ એટલે કેટલા થાય? 100 થાય કે નહીં? તો પર સેન્ટ કહેતા કે દરેક 100 કોઈને કોઈ વસ્તુનું મૂલ્ય, ધેટ ઇઝ કોલ્ડ પર્સન્ટેજ. ક્લિયર છે? બીજું આમ ના ખબર પડે તો સેન્ટેજ નો મતલબ શું થાય? સેન્ચુરી. સેન્ટેજ નો મતલબ શું થાય? સેન્ચુરી. સેન્ચુરી તો બધાને ખબર છે, સેન્ચુરી એટલે કેટલા થાય? 100 જ થાય ને. હા કે ના? તો ભાઈ પર સેન્ચુરી કહેતા કે પર 100 કોઈને કોઈ વસ્તુનું મૂલ્ય, ધેટ ઇઝ કોલ્ડ પર્સન્ટેજ. ક્લિયર છે દરેકને? આ મહિનામાં કોઈનો બર્થડે ખરો? કોઈનો નહીં? અરે આવતા મહિને ઓગસ્ટમાં કઈ તારીખ છે? 18. વાહનો પેલા આવશે. વાંધો નહીં, ચલો. આ સ્પેલિંગ જોઈ લેજો, આપણું ઇંગ્લિશ શું એટલું બધું નહીં, બરાબર છે ને. આમ જ લખો છો કે ડબલ ઈ લખો? ઓકે, ચલો ભાઈ. 18 ઓગસ્ટ ના રોજ ઇન્ડિયા આઝાદ થયું, ત્યારબાદ આપણો લેક્ચર આવે છે, બરાબર. હવે બધાને પાર્ટી આપશો ને? પાકો ને? તો અમે કેક નો ખર્ચો કરીએ, નહીં તો ખોટો ખર્ચો કરાય નહીં, બરાબર. તો આપણે વિધિ માટે કેક લઈએ, બરાબર. તો આ કેક કેટલા ટકા હશે? 100% હશે, હા કે ના? હવે આપણે આટલા બધા લોકો છે, કિલો 2 કિલો એ તો થશે ને, બરાબર. આ 500 તમારે એન્જિનિયર ને બધા એકલા એકલા ખાઈ જશે, બરાબર. તો 10 કિલોની મોટી કેક લઈ આવ્યા. તો પેલા નાઈફ થી તો કપાશે ને એના. પછી આપણે શું કર્યું? એક મોટી તલવાર આપી, કોણ? વિધિના હાથમાં. વિધિને કીધું ભાઈ 2 સમાન ભાગ કરો. કેવા? 2 સમાન ભાગ કરો. જો મારી ભાવનાઓને સમજો, આ કદાચ તમને નાનું મોટું લાગતું હશે, પણ બંને ભાગ સમાન છે. તો બંને ભાગ કેટલા થશે? 50%. તો કે ના ભાઈ, આ પણ કેટલું થાય? 100%. આ પણ કેટલું થશે? 100%. ક્લિયર છે? હવે કેમ? કેમ કે આ ભાગમાંથી તમે કઈ કટ કર્યું છે? ના, આ ભાગ તો સંપૂર્ણ છે ને, તો 100% જશે. આ ભાગમાંથી કઈ કટ કર્યું? ના, એ પણ સંપૂર્ણ છે, તો એ પણ કેટલું થશે? 100% થશે. પરંતુ જો તમે એવું કહો કે ભાઈ આ મૂળ કેક હતી એના કરતા કેટલું છે, તો એના કરતા અડધું કહી શકાય, કે 2 સમાન ભાગ કર્યા છે,
તો આ 100% હતું તો આના કરતા 50%, આ પણ 50%. હવે ઉલટું જુઓ, આમના કરતા આ કેટલું થશે? બમણું કહી શકાય, હા કે ના? તો ભાઈ આ 100% હતું તો આ કેટલું થઈ જશે? એના કરતા બમણું, એટલે કે 200%, હા કે ના? હું ફરી પાછા બે સમાન ભાગ કરું છું. જ્યાં સમાન ભાગ છે, કદાચ નાનું મોટું લાગતું હોય તો એના દરેક ભાગ કેટલો થશે? 100%. આ પણ 100%, આ પણ 100%, અને આ પણ કેટલું થશે? 100 થશે. તો ભાઈ આમના કરતા કેટલું? અડધું જ છે ને, તો ભાઈ 50% કહી શકાય. આમના કરતા અડધાનું પણ અડધું, તો કહી શકીએ ભાઈ 25%, હા કે ના? ઉલટું જુઓ, આમના કરતા કેટલું છે? બમણું, એટલે કે 200% કહી શકાય. આમના કરતા 4 ગણું, તો શું કહીશું આપણે? 400% છે, હા કે ના? ફરી પાછો ભાગ કરું છું. આ બધા ભાગ સમાન છે, બરાબર? તો દરેક ભાગ અગેન કેટલો થશે? 100%. આમના કરતા 50, આમના કરતા 25, આમના કરતા 12.5. ઉલટું કરશું તો આ 200%, 400%, કેટલું થઈ જશે? 800%. હવે જો આના આધારે હું એક વસ્તુ કહી શકું કે ભાઈ દરેક વસ્તુ પોતાનામાં સંપૂર્ણ એટલે કે 100% હોય છે, હા કે ના? દરેક વસ્તુ પોતાનામાં સંપૂર્ણ એટલે કે 100% હોય છે, પરંતુ જ્યારે કોઈ એક વસ્તુની કોઈ બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે કહી શકો કે ભાઈ આ વસ્તુ કરતા આટલા ટકા છે, અથવા તો આ વસ્તુ કરતા આટલા ટકા છે. ક્લિયર છે? અગેન યાદ રાખજો, આમની આપણે વારંવાર જરૂર પડશે. દરેક વસ્તુ પોતાનામાં સંપૂર્ણ કહેતા કે 100% હોય છે, પરંતુ જ્યારે કોઈ એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે કહી શકાય કે ભાઈ આ વસ્તુ કરતા આટલા ટકા છે, અથવા તો આ વસ્તુના આટલા ટકા છે. ક્લિયર છે? ત્યારબાદ ટકાવારીના સૌથી મોટા બે કન્ફ્યુઝન કે ક્યારે ગુણ્યા 100 કરવા, ક્યારે ભાગ્યા 100 કરવા, બરાબર ને એન્જિનિયર સાહેબ? તો ટકાવારીમાંથી આપણે શું જોઈએ છે? વેલ્યુ. વેલ્યુ એટલે આપણે શું કહીએ ભાઈ? કિંમત, મૂળ રકમ, રિયલ વેલ્યુ, બરાબર છે? અને કિંમતમાંથી ફરી પાછું ટકાવારી. તો જુઓ 50% બરાબર કેટલું થાય? 1/2 લખીએ ને આપણે, હા કે ના? એ ક્યારે લખી શકીએ? તો ભાઈ 50 ગુણ્યા 1/100 કરો તો 50 થી કેટલી વખત જશે? 2 વખત. અને શું લખાશે? 1/2. કહેતા કે ભાઈ ટકાવારીમાંથી જો કિંમત જોઈતી હોય તો શું કરવું પડશે? ઇન્ટુ 1/100, હા કે ના? એટલે કે ટકાવારીમાંથી કિંમતમાં કન્વર્ટ કર્યું તો કેટલા વડે ગુણવા પડશે? 1/100 વડે. ઉલટું જોઈ લો, 1/2 બરાબર કેટલા લખીએ આપણે? 50% જ લખીએ છીએ ને, હા કે ના? તો ભાઈ 1/2 ને તમે 100 વડે ગુણો તો જ 2 થી 50 વખત જાય, અને 50% લખીએ આપણે, હા કે ના? એનો મતલબ કિંમતમાંથી શું જોઈતું હોય? ટકા જોઈતા હોય તો આપણે શું કરશું? ઇન્ટુ 100. કહેતા કે ભાઈ કિંમતમાંથી ટકા જોઈતા હોય તો કેટલા વડે ગુણવા પડે? 100. જો યાદ રાખવા માટે કહું છતાં યાદ ના રહેતું હોય, તમે કોઈ સાથે બિઝનેસ કરો છો, અથવા તો તમારે કોઈ પાસેથી કોઈ વસ્તુ લેવાની છે, તો તમે શું આશા રાખો? કે ભાઈ મને વધારે મળે, એવી જ આશા રાખો ને, મને વધારે મળે. પણ તમને વધારે વસ્તુ ક્યારે મળે? ગુણાકાર કરો ત્યારે, ભાગાકાર કરો, ગુણાકાર કરો ત્યારે જ મળે, હા કે ના? તો ભાઈ જો તમારે ટકા જોઈતા હોય, તમારે જોઈતું હોય તો શું કરશો? ગુણી દો. જે વસ્તુ આપણે કામની જ ના હોય, બરાબર, એને આપણે શું કરીએ? જવા દઈએ ને, નીચે નાખી દો. તો આપણે ટકા નથી જોતા, ટકા આપણે કામના નથી જોતા, તો 100 ને ક્યાં જવા દો? નીચે. ક્લિયર છે? આ વાળું લખી દો. આ તો કેક તો મળીને બધા થઈ જશે, બરાબર ને? ઓકે, યસ, ગુડ.
ડોલી તમે જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ કોઈ પણ પીએસઆઈ ની કે કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામ આપશો આ બધામાં 3 વસ્તુ જ તમારે કરવાની છે બધા જ ક્વેશ્ચન આપણે આવરી લઈએ છીએ ક્લાસ નોટ પીવાયક્યુ અને ટેલિગ્રામ ચેનલ જે મેથ્સ મોનાર્કી બરાબર છે આ 3 વસ્તુ તમારે કરવાની છે ડેટ નું એનું તો નોટિફિકેશન તમારે જોતું રહેવું પડશે મારો ગુજરાત વેબસાઇટ છે એમાં ઘણી વાર તમને મળતો હોય છે અથવા તો ઓજસ ઉપર એનું નોટિફિકેશન આવતું રહેતું હોય છે બરાબર છે હાઈકોર્ટ બેલીફ વાળી છે સિસ્ટમ બગડી ગઈ કુલદીપ કાલે તો લગભગ હાલે કે નહીં એવું લાગે વીમો લાગે શું કહો છો દવા તો ચાલુ છે હવે ડોક્ટર સાહેબ હારા છે લગભગ હું દવાખાનેથી નીકળો હોય ને ઘરે પહોંચું ને ત્યાં 2 વાર તો એને ફોન કરી લો કંઈક તો ભૂલાઈ જ ગયું હોય મને પૂછવા લખાઈ ગયું ડન છે અમુક ટર્મિનોલોજી છે જે આપણે સમજવાની છે હવે જો ગણિત લગભગ બધી બુકમાં તમને આપેલું જ છે બરાબર પણ આપણને બુક જોઈ તો ખબર ન પડે મારો બેટો કર્યું તો ચમ અમુક ખબર પડે અમુક નહીં પડે તો જ્યારે હું સમજાવતો હોય ત્યારે વ્યવસ્થિત સમજી લેવા લખવા માટે આપણે સમય ફાળવીશું બરાબર છે એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને તો તમારે સમજવું બહુ સરળ પડશે બરાબર છે તો હવે અમુક ટર્મિનોલોજી છે જેની આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી ગણિતમાં જરૂર પડશે જ્યાં જ્યાં ટકાવારીનો ઉપયોગ આવશે ત્યાં બરાબર તો જોઈએ હે પ્રભુ 100% એટલે શું કહી શકો 100 ગુણ્યા 1/100 100 થી 100 કેન્સલ તો કેટલા આવશે 50% બરાબર શું કહી શકાય 50 ગુણ્યા 1/100 50 થી કેટલી વખત 2 વખત તો 1/2 માની લો તમને કીધેલું છે 25% તો શું થશે 25 ગુણ્યા 1/100 25 થી કેટલી વખત 4 વખત તો કેટલા થશે 1/4 માની લો કીધેલું છે 12.5% તો ભાઈ 12.5 ગુણ્યા 1/100 તો કેટલી વાર જશે 8 વખત આ કેટલા થશે 1/8 માની લો કીધેલું છે 20% તો ભાઈ 20 ગુણ્યા 1/100 તો 20 થી કેટલી વાર જશે 5 વાર તો કેટલા થશે ભાઈ 1/5 હા કે ના હવે જો 20% બરાબર કેટલા છે 1/5 છે કે નહીં તો માની લો તમને કીધેલું છે 40% આને આવું લખાય 20% કેટલી વખત 2 વખત હા કે ના તો 20% એટલે કેટલા થાય 1/5 ગુણ્યા 2 તો કેટલા થશે 2/5 થશે કે નહીં ત્યારબાદ અથવા તમે એવું લખો 40 ગુણ્યા 1/100 પણ કરી શકાય માની લો આપેલું છે 60% તો શું લખાય આપણે 20% કેટલી વખત 3 વાર તો 1/5 ગુણ્યા 3 તો કેટલા થશે ભાઈ 3/5 માની લો કીધેલું છે 80% થશે માની લો તમને કીધેલું છે 120% તો 20% કેટલી વખત 6 વખત તો કેટલા થઈ જાય 6/5
માની લો કીધેલું છે 180%, તો ભાઈ 20% કેટલી વખત થઈ જાય? 9 વખત. તો કેટલા થઈ જશે? 9/5. તો જુઓ તો ભાઈ આના આધારે હું એક વસ્તુ કહી શકું કે ભાઈ 20 નો ગુણક કોઈ જગ્યાએ આવે તો નીચે હંમેશા ને માટે કેટલા આવશે? 5. અંશમાં શું આવશે? તો 20 જેમની સાથે ગુણાયેલ છે તે 2 સાથે છે તો 2, 3 3, 4 4, 6 6, 9 9, એક્સેપ્ટ મલ્ટીપલ ઓફ 100. જો 100 નો ગુણક હશે તો શું થઈ જાય? 20 50 100, 5 5 કેન્સલ થઈ જાય. ક્લિયર છે? ત્યારબાદ માની લો તમને કીધેલું છે ભાઈ 25% બરાબર કેટલા થશે? 1/4 થાય ને? તો ભાઈ કીધેલું છે 75%, that means 25% 3 times 25% is equal to 1/4 into 3, so that is 3/4. Then if 125% means 25%, how many times? 5 times, that means that is 5/4 થશે. એનો મતલબ કે ભાઈ જો 25 નો એકી સંખ્યા સાથે ગુણક આવે તો નીચે કેટલા આવે? 4, અને ઉપર જેની સાથે ગુણાયેલ હોય તે. માની લો તમને કીધેલું છે 150%, તો 25% 6 વાર પણ લખી શકાય. હા કે ના? આવું ના લખવું હોય તો ભાઈ 50% 3 વાર પણ કહી શકો. 50% એટલે કેટલું થાય? અડધો ગુણ્યા 3, તો કેટલા થઈ જશે? 3/2. ક્લિયર છે? તો આટલી તો આપણે જે ટીક કરવું ને એ તો કમ્પલસરી યાદ રાખવાની છે. રાતે 2 વાગે જગાડીને કોઈ પૂછે તો એટલું તો ખબર હોવી જ જોઈએ, વધારે. ક્લિયર છે? આ 4 યાદ રાખવાની છે. આ સ્લાઇડમાંથી લખવાની બધી જ છે કમ્પલસરી, બરાબર છે? આ 4 અત્યારે યાદ રાખવાની છે. ફટાફટ લખી દો. પીવાય કે ડોલી મોટા ભાગની તો આપણે કવર કરી જ લઈએ છીએ. આપણે લગભગ રાજસ્વની બુકમાં છે પીવાય ક્યુ આપેલા છે, લગભગ બધા જ ચેપ્ટર વાઇઝ આપેલા છે. તમારે 1 2 નો જ બેચ છે ને?
ડન. કેટલા પ્રોપર અમદાવાદના જ છે? 4. બાકી બધાની કોલેજ ચાલુ છે અહીંયા. HL માં કેટલા છે? સરસ. ખબર છે તમે બધા એક કોલેજમાં? હવે રાખવું તો ક્યારેક કોલેજમાં કામમાં આવે. મને તો એક કોલેજ ખબર છે, ઘણા બધા વિદ્યાર્થી ત્યાંથી હોય છે. હજી એક છે ને બીજી ફેમસ કોલેજ છે HL ની. કઈ છે? કેવું નામ હલો? હા, નહીં નહીં નહીં, ક્રિશ્ચિયન કોલેજ છે, સેન્ટ ઝેવિયર્સ. એમાંથી છે કોઈ? ચલો, જય શ્રી કૃષ્ણ. લે, નામ એવું લેખે જય શ્રી કૃષ્ણ. ઈ બાને ભગવાનનું નામ. ચલ, હવે આગળ માની લો તમને આવું આપેલું હોય 19/5. ફ્રેક્શન છે ને, આપણે મિક્સ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું હોય તો આમ જ કરીએ ને. 19/5 છે, 5 તેરી 15, કેટલી શેષ વધી? 4. તો ભાઈ 5 વડે ભાગેલા છે તો 5 નીચે, આ જે શેષ વધી હોય એ ક્યાં આવે? ઉપર. અને જે ઉપર ગુણક આવેલો એ ગુણક ક્યાં આવી જશે? આગળ. તો 5 તેરી 15, 15 + 4, તો કે ભાઈ 19/5. આ કન્વર્ઝન આવડે છે બધાને? बचपन से पढ़ते आए हैं हम, है ना? શું કહો છો? ચલો, હવે જુઓ, માની લો તમને આપેલું હોય 33.1 તો ભાઈ 33 તેરી 99, 99 ને 1 કેટલા થશે? 100/3 ઇન્ટુ ટકાવારી નથી જોઈતી તો 100 વડે ભાગી દઈશું તો કેટલા આવી જશે? 1/3. અથવા તો આમને શું કહેવાય? 33.33% પણ કહી શકાય. હા કે ના? માની લો કીધેલું છે 66, 2/3%. તો 66 તેરી 198, 198 ને 2 200, तो 200/3 इंटू 1/100. लड्डू से लड्डू कैंसिल, तो कितना हो जाएगा? 2/3. अथवा तो हमने શું કહેવાય 66.67%. 1/3 એટલે 0.33 અને 2/3 એટલે 0.66 થાય. પણ આપણે સ્કૂલમાં ભણતા ત્રીજો આંકડો પહોંચ કે તેના કરતા મોટો હોય તો શું કરવાનું? આગળ +1 કરીને અટકી જવાનું. હા કે ના? અથવા તો આવું પણ લખાય 33.33 ગુણ્યા 2, તો 33.33 એટલે 1/3 ગુણ્યા 2, તો કેટલા થઈ જશે? 2/3. માની લો કીધેલું છે 133 1/3%. તો ભાઈ 133 તેરી 399, 399 ને 400, 400/3 ઇન્ટુ 1/100. લડ્ડુ से लड्डू कैंसिल, તો કેટલા થઈ જશે? 4/3. અથવા તો આમનો મતલબ શું થાય? 133.33% પણ કહી શકો. હા કે ના? તો બીજું ડિવાઈડ બાય 3 ગમે ત્યાં આવશે અથવા તો 0.33 નો ગુણક આવે તો નીચે કેટલા આવી જાય? 3, અને ઉપર જેની સાથે ગુણાયેલ હોય તે. પછી માની લો તમને આપેલું હોય 16/2, તો ભાઈ 16 તેરી 48, 48 ને 2 50, 50/3 ગુણ્યા 1/100. તો 50 થી કેટલી વખત જશે? 2 વખત. તમે 3 દૂને 6, આ કેટલા થઈ જાય? 1/6. અથવા તો આને કેવું હોય તો તમે શું કહી શકો? 16
પોઈન્ટ 2/3 એટલે કેટલા થઈ જાય 67%. હા કે ના? ત્યારબાદ માની લો તમને કીધેલું હોય 30%, તમે શું લખી શકો? 30 ગુણ્યા 1/100. લડ્ડુ થી લડ્ડુ કેન્સલ, 3/10. માની લો કીધેલું છે 70%, તો ભાઈ 70 ગુણ્યા 1/100. लड्डू से लड्डू कैंसिल, तो 7/10. मान लीजिए बोला है 130%, तो क्या हो जाएगा 130 इंटू 1/100. लड्डू से लड्डू कैंसिल, तो 13/10. तो भाई जो लास्ट में कोई जीरो आपेलो होय અને આગળ અવિભાજ્ય સંખ્યા હોય 5 અને 5 ના ગુણક સિવાયની, બરાબર, તો નીચે શું મૂકી દેવાના 10 અને ઉપર જે હોય તે. ટકામાં કઈ ખબર ના પડે, માની લો 45% કીધેલા, તો શું કરી દેવાનું ભાઈ 42/100 મૂકી દેવાનું, એટલે થઈ ગયું વેલ્યુ. ક્લિયર છે? ભાઈ 12.5% કેટલા હતા? 1/8 હતા ને? 37.5% તમને કીધું. અને શું લખાય 12.5% 3 વખત લખી શકો. જુઓ તો 12 તેરી 36.5 3 વાર 1.5 થાય ને, તો 36 ને 1.5 37.5 થશે. હા કે ના? તો ભાઈ 12.5% એટલે 1/8 ગુણ્યા 3, તો કેટલા થઈ જશે 3/8. ક્લિયર છે? માની લો તમને કીધેલું છે 62.5%, તો ભાઈ 12.5% કેટલી વખત 5 વખત, તો ભાઈ 12.5 ગુણ્યા 5 છે, તો 12 × 5 60.55 વખત, તો 2.5 બંનેને જોડી દેશું તો કેટલા થઈ જશે 62.5 થશે. તો 12.5 કેટલા છે 1/8 ગુણ્યા 5, તો કેટલા થઈ જશે ભાઈ 5/8. માની લો કીધેલું છે 87.5%, તો ભાઈ 12.5% કેટલી વખત 7 વખત કહી શકાય. 12 × 7 84.5 7 વખત, તો 84 વત્તા 0.5 7 વખત એટલે 3.5. 84 ને 3.5 87.5, 1/8 ગુણ્યા 7, તો આ કેટલા થઈ જશે 7/8. ક્લિયર છે? કેટલા કે 12.5 નો 12.5 નો કોઈ પણ એકી સંખ્યા સાથે ગુણક આવે તો નીચે તો કેટલા આવશે 8, અને ઉપર શું આવશે કે જેમની સાથે ગુણાયેલ હશે તે. અચ્છા, અને આવું લખાય ને 0.5 એટલે કેટલા 1/2 થશે 0.5 એટલે. તો 12 1/2% આવો પણ લખી શકાય. હા કે ના? આમાંથી કઈ યાદ રાખવાની છે? એક આ અને એક આ કમ્પલસરી છે. ક્લિયર છે? લખી દો. હે પ્રભુ, આંખો કેમ ખેંચાય છે આટલી બધી? આના લીધે હશે. ગઈકાલે શેનો લેક્ચર હતો? ગુજરાત હિસ્ટ્રી. મુકેશ સર મોજમાં હશે સર તો. હા, એની પહેલા વિવેક સર પેલા જીઓગ્રાફી. ગુરુવાર છે ને 3-4 દિવસ.
આ જય શ્રી કૃષ્ણ વાળા કોણ છે? ભાઈ છે કે બેન છે? કયું બહુ ઠંડા હો. આટલી વારમાં છોકરીઓ પાર્લરમાં તૈયાર થઈને આવી જાય. ના આવી જાય? નો વાર લાગે. બપોર 12 વાગે જાય, 7 વાગે સાંજે તો તૈયાર થઈને આવી જાય. તો છોકરાને વાર લાગે. 1 વાગે જાય તો 1:05 તૈયાર થઈ રહી. તો પછી એને એ તો જેટલા લેયર લગાવવાના હોય એ પ્રમાણે સમય લાગે. કા અમારે કોલેજની એક મિત્ર હતી, એના મેરેજમાં ગયા ત્યારે એવું જૈન હતા એ બેન. મેરેજમાં ગયા, હામાં મેલા. એટલે હું તો કઈ વેરતો નહીં. અને કે હા ચિંતન કબ આયા? तो તમે कि मैं कृति। मैं, अच्छा तू ही है? कभी कभार ऐसा हो जाता है। हाँ चलो ओके લખો તો હવે બેઝિક પ્રશ્નોથી શરૂ કરીએ. જો શરૂઆતના 1, 2, 3 પ્રશ્નો હોય એ લગભગ ક્યારે પરીક્ષા પૂછાય નહીં, બરાબર? કેમ કે એટલા સહેલા હોય છે. લખો શરૂ કરીએ. 3600 ના 25% બરાબર કેટલા? શું વાગે છે? રેડિયો સ્ટેશન. ચલો, બહુ જ ગરીબ છે, બહુ જ સાદું. શું કીધેલું છે? હે ભગવાન. 3600 ના 25%. જુઓ તો ભાઈ, 3600 કયા છે? તો 3600 લખો. નાનો મતલબ શું થાય? ટકાવારીમાં કોઈ પણ જગ્યાએ ના લખેલું એનો મતલબ શું થાય? ગુણાકાર. આ 25 ને 25 એમ જ ટકાવારી દૂર કરવી હશે તો કેટલા વડે ભાગીશું? 100. તમે 2 લડ્ડુ થી 2 લડ્ડુ જાય. આ પાછી તકલીફ. 36 નો કર્યો તો આવડતો ન હોય. ગુણાકાર વર્બલી કરવા માટે 25 નો તો આવડતો હોય એને 36 સુધી બોલી કઈ નહીં. 36 સુધી નહીં આવડે, 3 સુધી તો આવડે ને. ચલો, 25 તેરી 75. એક આંકડો છે, 1 0 મૂકી દો પાછળ. 75 ની પાછળ 0 મૂકો તો કેટલા થઈ જાય? 750. 25 છંગ 150. 750 હતા 150 કેટલા થઈ જશે? 900. બરાબર છે. આ રીત છે. આવું ના કરવું, આપણે આમ જ કરવાનું છે. 3600 ના 25% એટલે કેટલા થાય? 1/4 કીધેલું ને હમણાં. 25% 1/4. 20% કેટલા થશે? 1/5. 33.33. 1/3. 16.67. 1/6. 50%. 1/2. 12.5%. 1/8. ક્લિયર છે? તો હવે 25% એટલે 1/4 મૂકી દીધા. 4 નવા 36. 2 લડ્ડુ છે તો 2 લડ્ડુ આપી દો. તો આ કેટલા થઈ જશે? 900.
ક્લિયર છે? જો ગણતરી અહીંયા થશે, ગણતરી ત્યાં થશે, પણ ત્યાં સમય થોડો ઓછો લાગશે આના કરતા. તો ટિપિકલ હશે તો અડધાનો અડધો પણ લાગી શકે. ક્લિયર છે? લખો આગળ ક્વેશ્ચન. હું નેક્સ્ટ ક્વેશ્ચન લખાવું અને કોઈને બાકી હોય તો બોલજો 1 મિનિટ, એટલે આપણે બ્રેક મારશું. એક્ટિવા જેવું નહીં કરીએ, બરાબર છે? આજકાલ ચપ્પલોની દુકાન વધારે થાય છે, નવી નવી ફેશન. ના અમારે તો કઈ બહુ ના આવે, જે બધું છે બધું બહેનોને જ આપ્યું હોય. એક ભાઈએ સરસ લખ્યું હતું કે આ તો સારું છે, પુરુષોને મેકઅપ નથી કરવાનું, ભગવાને એને કુદરતી રીતે સુંદર જ બનાવ્યા છે, નહીં ડબલ મેકઅપ નો ખર્ચો કરે તો કેટલો ખર્ચો થાય. એ ભાઈ એવું લખ્યું હતું, હું કઈ નથી કેતા, તમારી વાત નથી, આ બારના બેનો એની વાત છે, બરાબર? તમે તો બધા ડાયા જ છો. લખો આગળ. 7,500 33.33% 20% બરાબર કેટલા? કેટલા આવ્યા? 500. કેટલા? 500. જો મોબાઈલ નો ઉપયોગ ન કરવો, મેં તમને નથી કેતો, કહું છું. ચલો શું કીધેલું છે? 300 આવ્યા મિત્ર. 7,500 33.33 એટલે કેટલા થશે? 1/3 ના કેટલા છે? 20% એટલે કેટલા થાય? 1/5. જો પછી એવું ન કરવું, 5 થી 5 ઉડી ગયું. હા, ઘણા મહાન ઇતિહાસકારો છે એવું કરે છે, બરાબર? તો 5 થી ઉડાડશો તો ભાઈ 15 × 5 75. 2 0 છે, 2 0 આપી દો. 3 થી ઉડાડશો, 3 × 5 15. 2 0 છે, 2 0 આપી દો. તો કેટલા વધશે? 500. અથવા તો 5 તેરી 15 થી સીધા પણ કેન્સલ કરી શકો, જો 15 નો ઘડી આવડતો હોય તો. કન્ડિશન એટલે લખો આગળ. 5,120 37.5% 10% 87.5% બરાબર કેટલા? 5,120 37.5% 10% 87.5% બરાબર કેટલા? આવું પાછું આવ્યો. ઘડિયો આવડવો જોઈએ 8 નો. કા કાઠું છે એમ? 8 નો ઘડિયો તો આવડતો હોય ને. ગુડ. %10 નું મૂકો.
10% ના ખબર પડે તો 10/100 મૂકી દેવાના, બરાબર ને? 192 આયા. તો બધાને પોતપોતાની સ્કૂલ પ્રમાણે અલગ અલગ ગણતરી થતી હોય ને. ઉડાડો ઉડાડો ને. ચલો આ બાજુ શું કીધેલું છે? 5120 ના કેટલા ટકા છે? 37.5%. 37.5 એટલે કેટલા થશે? 3/8 થશે ના. 10% એટલે 1/10 ના. કેટલા ટકા છે? 87.5. તો કેટલા થશે? 7/8 થશે કે નહીં? ભાઈ જો આ લડ્ડુ થી લડ્ડુ થશે. 512 8 નો ઘન થાય. 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરો તો 512 થાય. જો 8 નો ઘન આવડતો હોય તો સીધું થઈ જાય, બરાબર ને? તો ભાઈ 8 થી 8 ગયા, 8 થી 8 ગયા, હા કે ના? તો કેટલું થશે ભાઈ? 8 તેરી 24. 24 સત્તા કેટલા થાય? 168. ઘડિયા આવડવા જોઈએ, બરાબર? હવે જો આની જગ્યાએ તમે આવું કરવા બેસો 5120 ના 37.5 તો છેદમાં 100 લખશો. પોઈન્ટ દૂર કરવા પાછો એક 0 મૂકશો. ના 10% એટલે 1/10 ના 87.5 તો ભાઈ 87.5 ના છેદમાં 100 પોઈન્ટ દૂર કરશો તો નીચે હજુ એક 0 આવશે. હવે આને કેન્સલ કરીએ તો સવાર પડી જાય પાછું. આમાં જો આટલી વાર લાગતી, આમાં તો કેટલી લાગે? ક્લિયર છે? તો જવાબ તો આમાં 169 જ આવશે, પણ ગણતરી બહુ લાંબી થઈ જાય. ક્લિયર છે? એટલા માટે આ એપ્રોચ સાથે જવાનું. અહીંયા લોકોને 2 મિનિટ થતી હોય તો આપણે 30 સેકન્ડમાં જવાબ આવી જાય. જો કે 30 સેકન્ડ ના થાય, વર્ગ ને કદ ધીરે ધીરે તમને આવડી જશે પ્રેક્ટિસ કરશો એટલે એટલી વાર નહીં લાગે. વધીને 10 સેકન્ડ થાય. ક્લિયર છે? લખી દો. 192 આવ્યું તો કઈ ગણતરીમાં લોચો માર્યો હશે. એ કોઈને 192 આવ્યું કોને? એમાં શું લઈ લીધેલું? 87.5 લેખા જ નહોતા. હા તો થઈ શકે 64 તેરી 192 થાય. વાંધો નહીં, હવે લખી દેજો. પછી અહીંયા જીપીએસસી એવું ન હાલે, આપણે રીતે પ્રશ્ન બનાવીને લખો આગળ. 9600 ના 16.67% ના 40% ના 20% બરાબર કેટલા? એકસો 28 સેમ પિંચ 1280 128 128 ગુડ 128
તમારે એક 0 વધી નહીં ગયો? બધાને 128 આવે એટલે કહું છું. એવું નથી, એ બધા ખોટા હોય, તમે સાચા હોઈ શકો. ચલો તો આ બાજુ જોઈ લો જરા. શું કીધેલું છે કેટલાના? ક્વેશ્ચન 9600 ના 16.67 એટલે કેટલા થશે? 1/6 ના કેટલા છે? 40% એટલે 2/5 ના 20% એટલે 1/5 થશે આવું? હવે જો શું કરવાનું, આ 6 × 30 થી એક 0 બને છે, તો 0 બનાવી દેવાનું. આ 0 થી 0 ઉડી ગયા. હવે 96/3 32 તેરી 96 થાય. આ 0 છે તો પાછળ 0 મૂકી દો. બરાબર, હજુ 5 વડે ભાગવાના છે. 5 માટેનો નિયમ સમજી ગયો. માની લો તમને કીધેલું છે 320/5. બરાબર, તો અંશના બમણા કરી દો. 320 ના બમણા કેટલા થાય? 640. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ મૂકશો તો કેટલા થઈ ગયા? 64.0 એટલે 64 જ થાય. હા કે ના? માની લો કીધેલું છે 72/5. તો 72 ના બમણા કેટલા થાય? 144. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો કેટલા થઈ જાય? 14.4. ક્લિયર છે? માની લો તમને કીધેલા છે 223/5. તો સીધું 223 ના બમણા કેટલા થાય? 446. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો. ક્લિયર છે? તો જ્યારે પણ 5 વડે ભાગવાના હોય તો શું કરી દેવાનું? અંશના બમણા કરીને એક પછી પોઈન્ટ મૂકી દેવો. ક્લિયર છે? તો અહીંયા 320/5 છે તો આના બમણા કેટલા થઈ જાય? 64. 640. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો 64 જ થશે. તો ભાઈ 64 × 2 તો કેટલા થશે? 128. એક લાડવો વધી ગયો. હમણાં ગણેશ ચતુર્થી આવશે જ ને, ભાદરવા મહિનો નહીં આવે? ક્લિયર છે? આજે અહીંયા સુધી રાખીએ. બરાબર ને? બેઝિક પ્રશ્નો હતા, ખાલી ટકાવારી કેમ કઢાય. બરાબર છે? આમાં અહીંયા સુધી કોઈને કઈ કન્ફ્યુઝન? ક્લિયર છે ને? ઓકે. એક બે મસ્ત પ્રશ્નો લેવાતા પણ હવે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. બરાબર ને? ક્લિયર છે ને દરેકને? જો પછી મૂરજે નહીં ભણવાનું, મોજથી ભણવાનું. ગણિતમાં માર્ક્સ આવી જશે, ખાલી કહો એટલું કરજો. બરાબર છે? આજે 3 વસ્તુ તમને કીધી, 3 વસ્તુ વ્યવસ્થિત કરશો એટલે આરામથી તમારે 80-90% માર્ક્સ આવશે. ક્લિયર છે?